પાઠશાલા પરિવાર વતી આપ સૌને જય શ્રી કૃષ્ણ. આવો બધા. નમસ્કાર, ગુડ મોર્નિંગ. ટાઈમ પર પહોંચી ગયા હો. બહુ પ્રેમથી વાત કરવી છે, જરા સાંભળજો. ખરેખર તો એકચ્યુઅલી એવું હોય છે કે કોઈ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી અને મહેમાનોના સન્માનથી થતી હોય છે, અને ખરેખર એવું જ હોવું જોઈએ. આપણે એવું જ કરવાના છીએ. પણ એ પહેલાં જે અહીંયા માહોલ બન્યો છે ને, એ માહોલને લઈને મારે એકાદ વાત કરવી છે અને એક નાની એવી ઘટના પણ બતાવવી છે. વાત એવી છે કે આપણા શહેરમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો બીજી બધી સંસ્થાઓ કાર્યક્રમો કરતા હશે અને થતા જ હોય છે. પણ જ્યારે પાઠશાલાના કાર્યક્રમની વાત આવે ને, ત્યારે કંઈક વિશેષ આનંદ હોય એવું અમને દર પ્રોગ્રામે લાગે. એવું કેમ? તો એવું એટલા માટે કે અમે એક ઇન્વિટેશન આપ્યું હતું તમને, એક લેટર આપ્યો હતો અને એક કોલ કર્યો હતો, અને તમે બધા સમયસર આવી ગયા છો અને બહુ શિસ્તતાથી અને શાલીનતાથી બેઠા છો. આમાં મોટી વાત શું છે ખબર છે? આમાં મોટી વાત એ છે કે તમે જે સમયસર અને શાલીનતાથી આવી ગયા ને, એ તમે લોકોએ, તમને ખબર નથી, અમારું એક શિક્ષક તરીકેનું અને એક શૈક્ષણિક સંસ્થા તરીકેનું સન્માન કર્યું છે. અમે તમને લેટર આપ્યો, સમય આવવાનું કીધું ને તમે લોકો આવી ગયા. એ અમારું સન્માન થયું. પાઠશાલામાં વારંવાર એક વાક્ય બોલાય છે કે આ છે ને એક નાનકડું એવું વિશ્વ છે. એ વિશ્વમાં જે લોકો છે ને, એ અમુક પ્રકારનું વાણી, વર્તન અને વ્યવહાર કરે છે, જેનાથી બાળકોને કાંઈ કહ્યા વગર ઘણું બધું શીખવી શકાય છે. આ પહેલાંના પ્રોગ્રામમાં તે એક નાનકડી એવી ઘટના ઘટી હતી, અને એ ઘટનાને ભાગમાં લઈને અશોક સર એક વાત કરી હતી. સૌથી પહેલાં તો અમારે તમને એક ઘટના બતાવવી છે, તો એ ઘટના જોઈએ આપણે. પ્રેમથી થોડીક વાત કરવી છે, 1-2 મિનિટની. આપણું વિશ્વ છે ને, આપણી દુનિયા, આપણો માહોલ જેની વાત થઈ, ખૂબ નાનકડો છે. દિલની વાત કરું છું. આ માહોલ, આ વિશ્વ ખૂબ નાનકડું છે, પણ અક્ષીર છે. અક્ષીરનો એક દાખલો હું તમને આજે કહું. આ હોલમાં થોડી ખુરશીઓ મૂકી હતી કે એટલા લોકોને આપણે સમાવશું એમ. થોડીક ખુરશીઓ મૂકી હતી આ હોલમાં, અને પછી એવું લખ્યું હતું કે 5 ને 16 હોલ બંધ કરશું. 5 ને 16 હોલ બંધ કર્યો, અને જેટલી ખુરશી મૂકી હતી એમાં એક પણ વધારવી નથી પડી, 1-2 સિવાય એક પણ ખાલી એ નથી. જે વિશ્વ છે ને, જે નાનકડી દુનિયા છે, એના જે લોકો છે એ અમુક ખાસ રીતે વર્તન કરે છે. અને એ જે ખાસ રીતે વર્તન કરે છે ને, એમાં પછી એક બચ્ચો આમાં બોલે છે કે હું આદર કરતા શીખ્યો છું, રિસ્પેક્ટ કરતા શીખ્યો છું, અને એ મને પાઠશાલામાં કોઈ બોલીને નથી શીખવાડ્યું. આમાં બોલીને શીખવાડવું પડે નહીં એવું એક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે આપણા વિસ્તારમાં 400 લોકોથી 500 લોકોથી નાના ઓછા લોકો સમય એવો હોલ હોય છે, અથવા તો 1500-1000 લોકોનો હોય છે. પણ આપણે એટલા બધા નહીં હતા, આપણે 700 જેવા લોકો હતા. અને જે નથી આવ્યા એ એબસન્સ નથી એવું નથી, એના કારણો છે જે એ લોકોએ કીધેલા છે. સરવાળે વાત તમને એવી કરવી છે કે તમે જે આ સમયસર આવીને અમને લોકોને જે માન આપ્યું છે, સન્માન આપ્યું છે, ગૌરવ આપ્યું છે એઝ અ શિક્ષક તરીકે, તો અમારી તે જવાબદારી બને. અને એ જવાબદારી પાઠશાલા કેવી રીતે નિભાવે છે
અને કેવી રીતે નિભાવશે એની વાત કરવા તમને આ હોલમાં બોલાવ્યા છે. હવે મેં વાત કરી કે શું કામ બોલાવ્યા છે, પણ એ આપણે વાત આગળ વધારીએ અથવા તો આપણે આને ફેમિલી મીટ એવું નામ આપેલું છે. તો એ આપણી ફેમિલી મીટ આગળ વધે એ પહેલાં અમુક અગત્યની સૂચનાઓ હોય છે. જે જૂના પેરેન્ટ્સ છે 1 વર્ષથી 2 વર્ષથી એ લોકોને તો ખ્યાલ જ છે, પણ જે અમુક ફેમિલી છે એ પાઠશાલા ફેમિલી સાથે આ વર્ષે જ જોડાયા છે અને એમને પણ એકવાર આવી ગયા છે એટલે ખ્યાલ તો છે જ કે આપણી આ મિટિંગ શરૂ થાય એ પહેલાં તમારો ફોન સાયલન્ટમાં કરી દેજો. થોડીક રીંગો વાગી હતી હમણાં થોડી વાર પહેલાં, એટલે જરા ચેક કરી લેવું એકવાર, એમાં કાંઈ વાંધો નહીં. અને અમારી ટીમને પણ રિક્વેસ્ટ કે એ પણ એનો ફોન એકવાર ચેક કરી લે, અને આ સાઉન્ડવાળા ભાઈઓને પણ રિક્વેસ્ટ છે કે એ પણ એનો ફોન એકવાર ચેક કરી લે. સ્વિચ ઓફ નહીં કરો તો ચાલશે, પણ સાયલેન્ટ તો કરી જ દેજો. અને બીજું એ કે વચ્ચેથી કોઈ ઊભા થઈને જવું નહીં, જેથી કરીને આપણી આ મીટમાં ડિસ્ટર્બન્સ ન થાય. અને આપણે એવું કહીએ છીએ કે ફેમિલી મીટ છે એટલે ફેમિલીમાં બાળકો પણ હોય, તો આજે નાના ઘણા બધા બાળકો પણ સાથે આવ્યા છે, તો એ પણ ડિસ્ટર્બ ન કરે એવું થોડું મમ્મી પપ્પાએ ધ્યાન રાખવાનું છે આજે. અને પછી તમે જેમ અહીંયા સમયસર આવ્યા છો એમ તમને સમયસર અમારે મોકલવાના પણ છે, એટલે આ વ્યવસ્થા જળવાઈ રહે એનું આપ સૌએ અને અમારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક રિક્વેસ્ટ છે, જરા ચેક કરી લેજો ફોન એકવાર હજુ. ઓકે, જેમ આગળ વાત કરી તેમ આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છે અને શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી જ કરવાના છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત જેવા મહાનુભાવો છે, જે શ્રી તળાજા મહુવા લેવા પટેલ સેવા સમાજના આગેવાનો છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને દીપ પ્રાગટ્ય કરશે. જેમાં અહીંયા ઉપસ્થિત છે શ્રી હરજીભાઈ નાકરાણી, શ્રી ભદ્રેશભાઈ લખાણી, શ્રી વિનુભાઈ ડાખરા, શ્રી હસમુખભાઈ માંગુકિયા, શ્રી હરેશભાઈ લાખણકિયા, શ્રી ધીરુભાઈ વઘાસિયા, જયમીશભાઈ ડાખરા અને આદરણીય ઉપાધ્યાય શ્રી દામોદરદાસજી જે મંચ પર આવશે અને દીપ પ્રાગટ્ય કરશે, અને પછી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીશું. જોરદાર કીધું એટલે ખબર પડી ગઈ ને, કેમ કે ટેવાયેલા છે. કોઈ પણ મંચ ઉપરથી એમ કે ને જોરદાર, તો શું કરવાનું? તાળીઓ વગાડવાની. ઓકે, હવે હું ગીતા મેમને અને અશોક સરને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે. ફરી એકવાર હું નામ ઉલ્લેખ કરું છું: શ્રી હરજીભાઈ નાકરાણી, ભદ્રેશભાઈ લખાણી, વિનુભાઈ ડાખરા, હસમુખભાઈ માંગુકિયા, હરેશભાઈ લાખણકિયા, શ્રી ધીરુભાઈ વઘાસિયા, જયમીશભાઈ ડાખરા અને ઉપાધ્યાય શ્રી દામોદરદાસજી. પાઠશાલા પરિવાર વતી આપ સૌ મહાનુભાવોને, મહેમાનોને, પૂરી પાઠશાલા પરિવાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારીશું, બરાબર? અને હવે તમારે સાંભળવાનું છે કે પાઠશાલામાં અમારી શું જવાબદારી હતી, અમે શું નિભાવી છે અને શું નિભાવવાના છીએ. તો હવે કાર્યક્રમ ખરેખર આપણે ચાલુ કરવાનો છે. કાર્યક્રમ ચાલુ કરીએ તે પહેલાં એક થોડુંક રિવિઝન કરવાનું છે.
પાઠશાલામાં એવું કહેવાય છે કે પાઠશાલામાં બાળકોએ પણ પાઠશાલામાં ભણવાનું હોય છે, શિક્ષકો એટલે કે અમારે પણ પાઠશાલામાં ભણવાનું હોય છે, અને પેરેન્ટ્સે પણ પાઠશાલામાં ભણવાનું હોય છે. આખા વર્ષમાં પેરેન્ટ્સે 5 વખત પાઠશાલામાં ભણવાનું હોય છે, એટલે કે અમને 5 ક્લાસ અટેન્ડ કરવાના હોય છે. એમાંથી આ ચોથો ક્લાસ છે, આજનો જે ક્લાસ છે એ ચોથો. તો હવે ક્વેશ્ચન એવો છે કે આગળના 3 ક્લાસ કયા હતા? તો આગળના 3 ક્લાસનું સૌથી પહેલાં રિવિઝન કરીએ. એટલે સૌથી પહેલાં આપણે આગળના 3 ક્લાસની વાત કરીએ. તો એમાંથી સૌથી પહેલો ક્લાસ એટલે કે ઇન્ટ્રોડક્શન મિટિંગ, પાઠશાલા પરિચય મિટિંગ. જ્યારે વર્ષની શરૂઆતમાં નવા બાળકો પાઠશાલા સાથે જોડાય છે ત્યારે એમના પેરેન્ટ્સને પાઠશાલાના પરિચય માટે પરિચય મિટિંગમાં બોલાવતા હોઈએ છીએ, જેમાં પાઠશાલાનો પરિચય આપણે આપતા હોઈએ છીએ કે પાઠશાલા સંસ્થા કેવી છે, પાઠશાલાના સિદ્ધાંતો કેવા છે, પાઠશાલાની સંરચના કેવી છે, પાઠશાલાનું વિજ્ઞાન વ્યવસ્થા વાતાવરણ શું છે, પાઠશાલામાં બાળકો શું ભણે છે, શું મેળવે છે, આ તમામ બાબતોનો પરિચય આપણે પરિચય મિટિંગમાં કરતા હોઈએ છીએ. જ્યારે તમે પહેલીવાર ઇન્ક્વાયરીમાં આવો છો ત્યારે અમારી પાસે એટલો બધો ટાઈમ હોતો નથી કે તમને સમગ્ર પાઠશાલાનો પરિચય આપી શકીએ, એટલા માટે તમને પરિચય મિટિંગમાં અમે બોલાવતા હોઈએ છીએ. ઇન્ક્વાયરીમાં તમે જ્યારે આવો ત્યારે ઘણા બધા ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન તમારો એવો હોય છે કે બાળકોને ફાવશે કે નહીં. પછી એનું આન્સર અમે ઇન્ટ્રોડક્શન મિટિંગમાં આપીએ કે બાળકોને તો ફાવશે જ, સવાલ એ છે તમને ફાવશે કે નહીં. એટલે આ શૈક્ષણિક વર્ષના સૌથી પહેલા ક્લાસનું સૌથી પહેલાં આપણે રિવિઝન કરીએ. अपना है दिल ये आज का, दुनिया से जाके बोल दो, बोल दो, ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो, खोल दो, लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो, गर्दिश में फिर अपनी सरजमी का परचम लहरा दो, लहरा दो, लहरा दो, सरकशी का परचम लहरा दो, गर्दिश में हाथ धर के
આપણા પહેલા ક્લાસનું રિવિઝન અને આપણે ઇન્ટ્રોડક્શન મીટિંગ કહીએ છીએ. ઇન્ટ્રોડક્શન મીટિંગ કમ્પ્લીટ થાય પછી બાળકનું શૈક્ષણિક કાર્ય સેટ થઈ જાય. રેગ્યુલર જે શૈક્ષણિક એકેડેમિક વર્ક હોય એ કમ્પ્લીટ ચાલવા મળે એટલે પછી 2 થી 2.5 મહિના જેટલું થાય એટલે આપણે મમ્મીસની એક મીટ રાખતા હોઈએ છીએ. મમ્મીસની મીટ એટલા માટે કારણ કે એકવાર શૈક્ષણિક કાર્ય શરૂ થાય પછી રોજબરોજની જે ડીલ હોય છે, જેમ કે સેલ્ફ સ્ટડીમાં સાઇન નથી કરાવી, વર્ક આપ્યું હતું હોમવર્ક આપ્યું હતું કરીને નથી લેવા, ઘણીવાર પેરેન્ટ્સનો કોલ આવે કે ભાઈ આજે એને વહેલા છોડી દેજો, તો આપણે કહીએ કે પાછું એક્ઝામ છે તો કેમ તમારે વહેલા લઈ જવા છે. આવી જે રોજબરોજની ડીલ હોય એ મમ્મી સાથે કરવાની હોય. એટલે મમ્મી સાથે કરવાની હોય એટલે મમ્મીને બાળકના શિક્ષણમાં, બાળકના ઘડતરમાં મમ્મીનો શું રોલ છે, મમ્મીને એનો રોલ સમજાય એટલા માટે આપણે મમ્મીસ મીટનું આયોજન કરતા હોઈએ છીએ. તો એ જ્યારે મમ્મીસ મીટ થયેલી એનું એક આપણે રિવિઝન કરી લઈએ. વાલમાં લાડમાં તે મને રાખ્યો, મમતાની વાદળેથી ભીંજવી રાખ્યો. તારી આંખોથી દુનિયા મેં સદા જોઈ, તારા વિનાની દુનિયા ના નથી જોવી. તારા વિનાની દુનિયા માં નથી જોવી. વાલમાં ને લાડમાં તે મને રાખ્યો, મમતાની વાદળીથી ભીંજવી રાખ્યો. अल्लाह के ईशु मैं નથી જોયા, ઈશ્વર છે બધા તારી આંખોમાં. તારી આંખોથી દુનિયા મેં સદા જોઈ, તારા વિનાની દુનિયા ના નથી જોવી. તારા વિનાની દુનિયા માં નથી જોવી. લાડમાં તે મને રાખ્યો, મમતાની વાદળીથી ભીંજવી રાખ્યો. આ જે ક્લાસનું રિવિઝન કર્યું એ આપણે હતી મમ્મીસ મીટ. હવે ત્રીજો ક્લાસ. ત્રીજા ક્લાસની વાત કરીએ કે અમે પાઠશાલામાં છે ને એક વાક્ય વારંવાર અમે કહીએ કે પાઠશાલા ઇઝ અ ફેમિલી ઓફ ગુડ ફેમિલીઝ. પાઠશાલા એ સારા પરિવારોનો એક પરિવાર છે. આ પરિવારમાં સંબંધ હોય એટલે સંબંધના ભાગરૂપે અમે તમને અમારે ત્યાં બોલાવતા હોઈએ છીએ મીટિંગમાં ને. એટલે આ સંબંધના ભાગરૂપે અમે પણ પાઠશાલા તરફથી એકવાર વર્ષમાં તમારે ઘરે આવતા હોઈએ છીએ, જેને હોમ વિઝિટ દિવાળી પર થતી હોય છે ત્યારે. તો એ જે ક્લાસ હતું એનું પણ આપણે એક રિવિઝન કરી લઈએ. पीछे मेरे अंधेरा आगे अंधी आंधी है, मैंने ऐसी आंधी में दिया जलाया है.
पत्थर हो जाएगा या पत्थर का दिल धड़केगा, ऐसी एक चट्टान से मैंने सर टकराया है। धज्जी 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 रात पुरानी, छेड़ सुबह की नई ये कहानी। जरा नजर उठा के उड़ा दिखा के जमीन से फलक हटा दे ओ वीरया। जरा नजर उठा के उड़ा दिखा के जमीन से फलक हटा दे ओ वीरया। वीरया तगड़े ओए तगड़े डड्डे सूरमा, सोने ओए सोने सड्डे सूरमा। तगड़े ओए तगड़े डड्डे सूरमा, सोने ओए सोने सड्डे सूरमा। मौत से गुजर के आंधी से उतर के आया मैं आया। जिंदगी पुकार ले जिंदगी सवार दे आया मैं आया। बदनाम हुआ था वो नाम दिखा दे दोस्त, आगाज किया था अंजाम दिखा दे दोस्त। फिर सीने से लगा ले जिंदगी, जरा नजर उठा के उड़ा दिखा दे जमीन से फलक हटा दे ओ वीरया। जरा नजर उठा के उड़ा दिखा दे जमीन से फलक हटा दे ओ वीरया। ओ वीरया तगड़े ओए तगड़े डड्डे सूरमा, सोने ओए सोने सड्डे सूरमा। तगड़े ओए तगड़े डड्डे सूरमा, सोने ओए सोने सड्डे सूरमा। पीछे मेरे अंधेरा आगे अंधी आंधी है, मैंने ऐसी आंधी में दिया जलाया है। दिल पत्थर हो जाएगा या पत्थर का दिल धड़केगा, ऐसी एक चट्टान से मैंने सर टकराया है। धज्जी धज्जी रात पुरानी, छेड़ सुबह की नई ये कहानी। जरा नजर उठा के उड़ा दिखा दे जमीन से फलक हटा दे ओ वीरया। जरा नजर उठा के उड़ा दिखा के जमीन से फलक हटा दे ओ वीरया। ओ वीरया तगड़े ओए तगड़े डड्डे सूरमा, सोने ओए सोने सड्डे सूरमा। तगड़े ओए तगड़े डड्डे सूरमा, सोने ओए सोने सड्डे सूरमा। આ હતી અમારી હોમ વિઝિટ, પાઠશાલાની હોમ વિઝિટ. બહુ ભાવ સાથે અમે દિવાળી ઉપર એક એક ઘરે પહોંચતા હોઈએ છીએ. આ 2 દિવસમાં અમે ઓછામાં ઓછા 500 ઘર લેતા હોઈએ છીએ, 500 ઘરની મુલાકાત લેતા હોઈએ છીએ, 500 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ હતું આપણા 3 ક્લાસનું રિવિઝન છે. આપણે પહેલેથી પિયુષ સરે વાત કરી હતી એમ કે 3 ક્લાસ આપણે ઇન્ટ્રોડક્શન મીટ, મમીસ મીટ અને આ હોમ વિઝિટ જે હતી કરીએ, 3 ક્લાસનું રિવિઝન છે. આજે જે છે એ આપણો 4થો ક્લાસ છે. આજે આપણે 4થી વાર મળીએ છીએ અને આવી રીતે 5મો ક્લાસ પણ છે. 5મો ક્લાસ છે 17 ફેબ્રુઆરીએ, અહીંયા બાજુમાં જ છે, બાજુમાં જે વાડી છે ત્યાં જ આપણે આયોજન કરવાના છીએ એવું છે. તો આવી રીતે આપણે ટોટલ 5 વાર મળવાના છીએ અને હવે પછી 4થો જે આપણો ક્લાસ છે એનો કાર્યક્રમ આગળ વધારવા માટે હું પાઠશાળાને વિનંતી કરીશ. મતલબ આ ક્લાસમાં પનિશમેન્ટ ન મળે, મજા જ આવે એવું. તો સરે વાત કરી એમ આપણે 3 ક્લાસનું તમે રિવિઝન જોયું અને આજે 4થા ક્લાસમાં તમે મળ્યા છો અને 5મા ક્લાસનું ઇન્વિટેશન 17 ફેબ્રુઆરીએ યાદ રાખી લેવાનું છે. બાજુમાં પટેલ સમાજની વાડીમાં 5મા ક્લાસમાં મળવાનું છે, તમને જે રીતે બોલાવે એ રીતે. ઓકે, તો હવે આજે 4થા ક્લાસમાં આપણે મળ્યા છીએ
તો હવે સવાલ એ છે કે પાઠશાલામાં આવી રીતે 5 વાર શું કામ મળવાનું હોય છે એવું? તમે અહીંયા બાળકોને મોકલો છો તો બાળકોની સાથે સાથે અમારે શિક્ષકોએ પણ અને તમારા પેરેન્ટ્સે પણ શું કામ ભણવાનું હોય એવું? એક વાત છે ને પાઠશાલા માટે, એ અમે બહુ પહેલાંથી ક્લિયર કરી રાખેલી કે બાળકોને શિક્ષણ આપવા માટે, બાળકોનું ઘડતર કરવા માટે, યા તો બાળકોમાં બદલાવ લાવવા માટે, યા તો એમના ટ્રાન્સફોર્મેશન માટે, એનું ટ્રાન્સફોર્મેશન હોય, એનું શિક્ષણ હોય કે એનું ઘડતર હોય, સાવ સાદી ભાષામાં કહીએ તો એનું ભણતર, ગણતર અને જીવતર, આ ત્રણેયમાં કાંઈક ને કાંઈક આપણે જો બદલાવ લાવવો હોય તો એ બદલાવ માટે એક વાતાવરણની જરૂર પડે. અને એ બદલાવ માટેનું જે વાતાવરણ છે એ 4 ક્લાસ અને 5મો ક્લાસમાં આપણે મળવાના છીએ, એ ક્લાસ થકી આપણે બનાવવાની કોશિશ કરતા હોઈએ. બહુ પહેલાં એક કાર્યક્રમમાં ગીતામાં મેં એ વાતનું ક્લિયરન્સ કરેલું કે આપણે શું કામ પેરેન્ટ્સને પાઠશાલામાં બોલાવતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં એ વાત આપણે સમજીએ. પાઠશાલાની અંદર અવારનવાર કાર્યક્રમો યોજાય, અવારનવાર કાર્યક્રમનું આયોજન થાય અને તમે બધા એમાં હાજર રહો છો. એ કાર્યક્રમોમાં પાઠશાલાના પ્લેટફોર્મ પરથી એક શબ્દનો અવારનવાર ઉપયોગ થાય છે. એ શબ્દ છે સંસ્કૃતિ, કલ્ચર, માહોલ, પર્યાવરણ. આ શબ્દનો અમે એટલા માટે અવારનવાર ઉપયોગ કરીએ છીએ કે અમે એવું માનીએ છીએ કે પાઠશાલા એ કોઈ સંસ્થા નથી, એ એક સંસ્કૃતિ છે. પાઠશાલામાં બાળકોની ઉપર કામ નથી થતું, બાળકોની અંદર કામ થાય છે એવું અમે માનીએ છીએ. અને એટલા માટે આ શબ્દનો અવારનવાર પાઠશાલાની અંદર ઉપયોગ થાય છે. આ એક જે અભિગમ છે, પાઠશાલાની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, પાઠશાલાનું જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવા માટે અમે બાળકોને સંલગ્ન હોય, બાળકોને સ્પર્શતી હોય, બાળકોની જવાબદારીમાં આવતી હોય એવી તમામ પરિસ્થિતિઓ પર કામ કરીએ છીએ. અમારા હાથ જ્યાં જ્યાં પહોંચે ત્યાં ત્યાં અમે કામ કરીએ છીએ. અને એ કામનો એક હિસ્સો, એક જવાબદારી એટલે એ બાળકોના પરિવાર. આવા કાર્યક્રમો દરમિયાન આપણી વચ્ચે જે માહોલ રચાય છે, આપણી વચ્ચે જે સંસ્કૃતિ રચાય છે, જે ઘટના ઘટે છે, જે પર્યાવરણ બને છે, એમાંથી બાળકોના વ્યક્તિત્વ, એના જીવનનું ઘડતર થાય છે. અને એ માટે, એ જીવન ઘડતર માટે, એ વ્યક્તિત્વના પોષણ માટે પાઠશાલા આખું વરસ આવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. એ બાળકોના જીવનમાં જે માહોલ રચાય છે, જે સંસ્કૃતિ બને છે, એ દરમિયાન એ બાળકોના જીવનની અંદર ડાયરેક્ટ અસર કરતી હોય છે. વિડીયો અહીંયાથી છે ને બહુ બધા બતાવવામાં આવશે, એટલે તમારે દરેક વિડીયો પર તાળી પાડવી જરૂરી નથી. હા, ફરજિયાત નથી કે ત્યાં બેસાડી દીધા છે એટલે તાળી તો પાડવાની જ આવે ને એવું. એમ મન થાય તો પાડવી, નતર શાંતિથી જોવું. તો હવે વિડીયો ઉપરથી તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કામ મળતા હોઈએ છીએ. પરંતુ મહત્ત્વની અને બીજી વાત એ છે કે આ મળીએ છીએ એનો કંઈ ફેરફાર આવે છે, એનું કંઈ વળતર વળે છે કે માત્ર તમે આવો છો અને ચાલ્યા જાઓ છો. તો આ પુરુષાર્થનું પરિણામ કંઈ મળે છે કે નથી મળતું એમ. તો છેલ્લા 10 વર્ષથી પાઠશાલામાં શિક્ષકોના પુરુષાર્થને લીધે, માતા પિતાના પુરુષાર્થને લીધે આ એક શૈક્ષણિક સંસ્થા એક શૈક્ષણિક સંસ્કૃતિમાં પરિવર્તિત થઈ ગઈ છે, એક શૈક્ષણિક સંસ્કૃતિમાં રૂપાંતરિત થઈ ગઈ છે. તો આ કેવી સંસ્કૃતિ, કેવું વાતાવરણ, તો આપણે ઘટના જોઈએ તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે. આ
જે સંસ્થા બની, આ જે વાતાવરણ બન્યું, આ જે વિશ્વ કે આ જે નાનકડી દુનિયા કે આ જે નાનકડો સમાજ બન્યો, એની પાછળ એક વિઝન છે, એક દ્રષ્ટિકોણ છે, એક અભિગમ છે. એ અભિગમને મેં થોડાક શબ્દોમાં સમાવી લીધો છે. જે સંસ્કૃતિની વાત થઈ, એક શબ્દ એ વાતાવરણ માટે, એ વિજ્ઞાન માટે, એ સમાજ માટે, એ પર્યાવરણ માટે કે એ પ્રણાલી માટે એક શબ્દ અમે કહીએ સંસ્કૃતિ. પાઠશાલા એક સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિ છે, તો એ સંસ્કૃતિ એટલે શું અને કેવી હોવી જોઈએ? એ સંસ્કૃતિના શું લક્ષણો હોય? એ સંસ્કૃતિના શું ગુણધર્મો હોય? એ સંસ્કૃતિની શું તાસીર હોય? તો 4 મુદ્દા અમે નક્કી કર્યા છે. 4 મુદ્દા અમે નક્કી કર્યા છે. સૌથી પહેલું, આ સંસ્કૃતિનો હિસ્સો બનતા દરેક માણસની ક્ષમતા અને સંસ્કારિતાને પોષણ મળવું જોઈએ. જે આ માહોલનો હિસ્સો બને ને, જે આ સંસ્કૃતિનો હિસ્સો બને ને, એની સંસ્કારિતાને પોષણ મળે અને એની ક્ષમતાને પોષણ મળે, એનું કૌશલ્ય વધે. તમે અહીંયા આવો છો, આ જે રીતે લિંકઅપથી જે લોકો કામ કરે છે, તમને એમ કંઈક પ્રેરણા મળે ને કે નહીં? હા કે ના? આમ સાચા દિલથી કહેજો, હા કે ના? આ સંસ્કૃતિનું પહેલું લક્ષણ, એનો હિસ્સો બનતા દરેક માણસની ક્ષમતા અને એના સંસ્કારિતાને પોષણ મળવું જોઈએ. અને એક શબ્દમાં અમે એમ કહીએ છીએ કે એનું સામર્થ્ય વધે. આ માહોલનો હિસ્સો બને, એનું સામર્થ્ય વધવું જોઈએ. એ બાળક હોય, એ માતા પિતા હોય, એ શિક્ષકો હોય કે અમારી ઓફિસમાં સાફ સફાઈ વાળા કરવાવાળા માસી હોય, એનું સામર્થ્ય વધવું જોઈએ આ માહોલમાં. બીજો મુદ્દો અમે નક્કી કર્યો કે આ સંસ્કૃતિનો હિસ્સો બનતા દરેકને કર્મનો આનંદ અને ગૌરવ મળવું જોઈએ, સન્માન મળવું જોઈએ. પાઠશાલાને સાહેબ આ 6 વર્ષ થયા છે. મારા માથું મૂકવું તો ઓછું પડે એવા મારા વડીલો બેઠા હોય, પણ પાઠશાલાના 6થા વર્ષના સ્ટેજમાં એક પણ પ્રોગ્રામમાં એક પણ વાર અમારા શિક્ષકો અને જે લોકો ડાયરેક્ટ પાઠશાલામાં જોડાવાના નથી એવા એક પણ માણસને મંચ પર અમે સ્થાન નથી આપ્યું 6 વર્ષમાં, ક્યારેય નહીં. ફક્ત એટલું માટે કે જે અહીંયા કામ કરે છે અને કર્મનો આનંદ અને કર્મનો ગૌરવ મળવું જોઈએ. બીજો એક શબ્દ આમાં કહેવું, સન્માન. મેં પહેલા કીધું સામર્થ્ય, બીજો શબ્દ છે સન્માન. આ સંસ્કૃતિનો હિસ્સો બનતા દરેકને કર્મનો આનંદ મળવો જોઈએ અને કર્મનો ગૌરવ મળવું જોઈએ. ત્રીજો મુદ્દો અમે નક્કી કર્યો છે, આ સંસ્કૃતિનો હિસ્સો બનતા દરેકને પ્રામાણિકતા અને પુરુષાર્થની પ્રેરણા મળવી જોઈએ. આ સંસ્કૃતિનો હિસ્સો બનતા દરેકને પ્રામાણિકતા અને પુરુષાર્થની પ્રેરણા આપતો સમાજ મળવો જોઈએ. ત્રીજો શબ્દ અમે સાથ કહીએ છીએ. ચોથી વાત, 4 નોર્મ્સમાં ચોથી વાત, ચોથું લક્ષણ કે આ સંસ્કૃતિનો હિસ્સો બનતા દરેકને સાર્થકતાની દિશા મળવી જોઈએ. સાચું શું છે, સાચું કેમ જીવાય, સાચું શા માટે જીવવું જોઈએ, એના કારણ મળવા જોઈએ. આ 4 મુદ્દાના વિઝનમાંથી આ વાતાવરણ બન્યું છે. પહેલો મુદ્દો સામર્થ્ય વધવું જોઈએ, એને સન્માન મળવું જોઈએ, એને સાથ મળવો જોઈએ અને એને સાર્થકતાની દિશા મળવી જોઈએ. એ ફક્ત બાળકોની વાત નથી, એનો હિસ્સો કોઈ પણ બને, એ માતા પિતા હોય, એ શિક્ષકો હોય, એ અમારા પાર્ટનર્સ હોય, એ અમારા ઇન્વેસ્ટર્સ હોય, કોઈ પણ એને આ મળવું જોઈએ. આમાંથી આ આપવા પાછળનું કારણ એવું કે બાળકોને જ્યારે આવા વાતાવરણમાં મોટા થાય છે ત્યારે આપોઆપ એને બોલ્યા વગર, સૂચનાઓ વગર, ઉપદેશો વગર, શિખામણ વગર એમાં કંઈક ઉતરે છે અને એ આ કોશિશ છે. તો આવા પાડવાનું હોય તો ફટાફટ પાડી દો. અમારે બોલવાનું ચાલુ કરવાનું કે નહીં કરવાનું? 1-2 તાળી પડતી હોય તો આવા વિઝન સાથે, આવા વિચાર સાથે આ સંસ્કૃતિનું નિર્માણ થયું છે એવું છે. જેમ સરે વાત કરી એમ આપ સૌના સહકારથી, આખી ટીમના મહેનતથી, પુરુષાર્થથી અને બાળકોના ભવિષ્યના કારણે આ સંસ્કૃતિ ઊભી થઈ છે એવું છે. પાઠશાલા હવે એક સંસ્થા નહીં પરંતુ એક સંસ્કૃતિ બની ચૂકી છે એવું છે. એટલા માટે તમે બેનર પર જોવો છો ને, પાઠશાલા એક સંસ્કૃતિ. 8-10 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે, જ્યારે નાના ગ્રુપમાં કાર્યક્રમો થતા, ત્યારે પણ જ્યારે શરૂઆત થઈ હતી ત્યારથી લઈને પાઠશાલાનું વિઝન એવું જ રહ્યું છે કે પાઠશાલાને
ક્યારે પણ એક શૈક્ષણિક સંસ્થા નહીં પરંતુ શૈક્ષણિક સંસ્કૃતિ બનાવવાની છે. 2012માં પાઠશાળાની શરૂઆત થઈ હતી. ત્યારે પાઠશાળા તરફથી એ જ વાત મુકાયેલી, જ્યારે શરૂઆત થયેલી ત્યારથી જે વાત મુકાયેલી એ વાત તમને સંભળાવવી છે. પાઠશાળા છે એ શૈક્ષણિક સંસ્થા નથી, એ એજ્યુકેશનલ યુનિટ નથી. પાઠશાળા શૈક્ષણિક સંસ્થા નથી, પાઠશાળા શૈક્ષણિક સંસ્કૃતિ છે. એ એક સંસ્કૃતિ છે. આ મારું જે ક્લાસ ને અમારો હાર્ડવેર ને ખુરશીઓ ને અમારી જગ્યા છે ને એ પાઠશાળા નથી. અમે જે જીવીએ ને એ જીવન પાઠશાળા છે ને બાળકોમાં એ ઉતરે છે. કંઈક મહત્વનું કામ કરીને અહીંયા બેઠા છીએ અમે પણ અને તમે પણ. તમને ખબર ના હોય એટલે તમને રિવિઝન કરાવીએ છીએ. તો એમ કે રિવિઝન કરાવે છે અને બચ્ચાઓને રિવિઝન ના કરાવે તો કે નથી કરાવતા. 5 વાર મળવાની વાત શરૂઆતમાં થયેલી હોય છે. એ વાત તમને રિયલાઇઝ થાય કે ખરેખર મળીએ જ છીએ આપણે 5 વાર. અને 5 વાર શું કામ છે? બાળકોના 20 વર્ષના માટે તમે કમસે કમ 10 કલાક તો કાઢો એવા એમ, એટલા માટે છે. હવે બધું કનેક્ટ થયું કે હજી કનેક્ટ કરાવું? 3 રિવિઝન જોયા આપણે. આટલા 10 વર્ષોમાં પાઠશાલાએ શું કામ કર્યું છે એ તમે જોયું. છેલ્લે જે સરે વાત કરી એમ કે પાઠશાલા એક સંસ્કૃતિ, શૈક્ષણિક સંસ્કૃતિ આપણે સર્જવાની હતી. તમને ને અમને આનંદ થશે કે પાઠશાલા ખરેખર શૈક્ષણિક સંસ્થા નહીં પણ એક શૈક્ષણિક સંસ્કૃતિનું સર્જન કરી ચૂક્યું છે. એ સંસ્કૃતિ બની છે એનું નોર્મ્સ અથવા તો એનું પ્રૂફ શું? તમે આટલા શાંતિથી આટલી સરસ રીતે ટાઈમે આવી જાઓ છો. અમે આટલા શાંતિથી આટલી સરસ રીતે ટાઈમે પ્રોગ્રામ શરૂ કરી દઈએ છીએ. ખાલી પ્રોગ્રામ શરૂ કરીએ છીએ એવું છે કે ટાઈમે ક્લાસ પણ ઓપન કરી દઈએ છીએ? થઈ જાય છે ને? ક્યારેય સાંભળ્યું બાળકો બહાર ઊભા છે એવું 10 વર્ષમાં એક પણ વાર? એવા આપણે બની ગયા છે એવું. એટલે એવી શૈક્ષણિક સંસ્કૃતિનું આપણે સર્જન કર્યું છે, એવું શૈક્ષણિક વાતાવરણનું આપણે સર્જન કર્યું છે. અને આ વાતાવરણમાં ઉછરતા બાળકોને ધમકાવ્યા વગર, ટોક્યા વગર, ત્રાસ આપ્યા વગર, માર્યા વગર, કોઈ પણ પ્રકારનો લોભ કે લાલચ આપ્યા વગર એને ઘડી શકીએ છીએ. અને પાઠશાલામાં એ ઘડતર ચાલુ છે અત્યારે છેલ્લા 10 વર્ષથી, અને હજી પણ કરી જ રહ્યા છીએ. અને એટલે જ તે એક પણ બાળકને એક પણ તમાચો માર્યા વગર સુરતમાં નહીં પણ આખા ગુજરાત રાજ્યમાં ન ચાલતી હોય એટલી ડિસિપ્લિનથી ચાલતી સંસ્થાનું આપણે સર્જન કર્યું છે. આ તમારી ને અમારી ઉપલબ્ધિ છે. આ ઉપલબ્ધિ ખાલી અમારી નથી, આ ઉપલબ્ધિ તમારી પણ છે. તમે સાથ આપ્યો ત્યારે આ ડિસિપ્લિન ઊભી થઈ ને. હું ફરી એકવાર કહું, આખા ગુજરાતમાં ન ચાલતી હોય એવું, એને એ પણ એક પણ બાળકને એક પણ તમાચો માર્યા વગર એટલા ડિસિપ્લિનથી ચાલતી સંસ્થાનું, એટલા ડિસિપ્લિનથી ચાલતી સંસ્કૃતિનું આપણે સર્જન કર્યું છે. અને એટલે અમારું વિસ્તાર ખાલી આટલું નથી કે અમે આટલું 4 બ્રાન્ચ કે 5 બ્રાન્ચ કે એ ઊભું કરીએ એવું એમ. દરેક ઘરમાં, પ્રેમથી સાંભળજો, દરેક ઘરમાં પાઠશાલા જીવાય એવું સપનું છે. દરેક ઘરમાં પાઠશાલા ઊભી થાય, દરેક ઘર પાઠશાલા બની જાય. એ ઘર ખાલી તમારું નહીં, અમારું પણ એવું. દરેક ઘરમાં પાઠશાલા જીવાવી જોઈએ, અથવા તો દરેક ઘર પાઠશાલા બની જાય એટલે શું? સિમ્પલ, દરેક ઘરમાં ક્ષમતા અને ચારિત્રનું વાવેતર થવું જોઈએ. દરેક ઘરમાં જવાબદારીથી વર્તન થવું જોઈએ. દરેક ઘરના લોકો જવાબદારીથી વર્તે, આયોજનબદ્ધ વર્તે, પોતાની ક્ષમતા પ્રમાણે મૂલ્યાંકન કરીને સંબંધોમાં આવીને એકબીજાને આદર આપીને પ્રેરણા પામીને પરિવર્તન પામે. એવી પાઠશાલા છે ને, એવી પાઠશાલામાં સૌના ઘર રૂપાંતર થાય ને એવું વિશાળ લક્ષ્ય લઈને ચાલીએ છીએ. અને એટલે તમને અવારનવાર અહીંયા બોલાવતા રહીએ છીએ. તો આમાંથી રિઝલ્ટ મળે કે ના મળે? તો રિઝલ્ટ મળે છે. આ જ વાતાવરણ રિઝલ્ટમાં કન્વર્ટ થાય છે.
આવા વાતાવરણમાં જ્યારે બાળક શિસ્ત સાથે, સંયમ સાથે અને પુરુષાર્થ સાથે આવે ને, ત્યારે એ જ સંયમ, એ જ શિસ્ત અને એ જ પુરુષાર્થ એમના રિઝલ્ટમાં પણ કન્વર્ટ થાય છે. અને એટલે ક્યાંય અમુક સંસ્થાઓમાં નથી આવતા એવા રિઝલ્ટ અહીંયા આવે છે. એટલે જ્યારે આવું ચાલતું હોય ને, અથવા તો અહીંયા જઈને પછી ભૂલી નહીં જવાનું, અથવા તો ભૂલી જાઓ તો પાછા અમે બોલાવી લઈએ 17 ફેબ્રુઆરીએ. એટલે અંતરે પેલું આમ યાદ કરાવવું પડે, જાગો, ભૂલી ના જાઓ એવું, બરાબર. અને એટલે જ તેમ પાઠશાલા એવી સંસ્થામાં નથી ખપી ગઈ કે જ્યાં ગમે તે ચાલે. પાઠશાલામાં બાળકોને અને શિક્ષકોને, ઇવન પેરેન્ટ્સને પણ પેરેન્ટ્સ થોડા અઘરા પડે ને અમને, એટલે બાળકોને અને શિક્ષકોને પાઠશાલામાં 2 શબ્દ બોલવાની મનાઈ છે. એક તો ચાલે, આ તો ચાલશે એવું નહીં બોલવાનું. અને મને આવું લાગ્યું, એ શબ્દ નથી અહીંયા ચાલતા ને, એટલે આવી સંસ્કૃતિ આપણે ઊભી કરી શક્યા છીએ. અને એટલે અમે એવું કહીએ છીએ કે પાઠશાલા ઇઝ અ ફેમિલી ઓફ ગુડ ફેમિલીઝ. એવા પરિવારોનો આ પરિવાર છે જ્યાં કંઈ ચલાવતા નથી લોકો અને પોતે ઘડાવવા તૈયાર છે. હવે આ આપણી ઉપલબ્ધિઓ છે 10 વર્ષની, તો આ ઉપલબ્ધિઓ બાળકો સુધી પહોંચે છે કે નહીં? બાળકોના પરિવાર સુધી પહોંચે છે કે નહીં? સમાજ સુધી આ પહોંચી રહ્યું છે કે નહીં? ખાલી તમારા પૂરતું નહીં, આખા સમાજમાં આ પહોંચી રહ્યું છે કે નહીં? એની વાત આગળ ગીતા મેમ કરશે. હવે હું નેક્સ્ટ પાઠશાલાને વિનંતી કરીશ કે આગળ પ્રોગ્રામને લીડ કરે. થેન્ક યુ. આજ સુધી આપણામાં શું પરિણામ આવ્યું અને જે આપણે પુરુષાર્થ કર્યો, જે આપણે મહેનત કરી, જે આપણે બાળકના ઘડતર માટે વિકાસ કરવાની કોશિશ કરી, એ હવે અને એનામાં શું પરિણામ આવ્યું એ હવે ગીતા મેમ આવીને સમજાવશે. તો આ આપણી ઉપલબ્ધિઓ છે. તો આ ઉપલબ્ધિઓ થકી શું ખરેખર અમે બાળકો સુધી પહોંચી શક્યા છીએ? શું ખરેખર બાળકોના પરિવાર સુધી પહોંચી શક્યા છીએ કે નહીં? કે સમાજ સુધી પહોંચી શક્યા છીએ કે નહીં? તો ખરેખર એ પ્રશ્ન છે. તો એ પ્રશ્નના સમાધાન સ્વરૂપે હું ગીતા મેમને વિનંતી કરીશ કે તેઓ આવે અને આગળનો કાર્યક્રમ લીડ કરે. પ્લીઝ વેલકમ ગીતા મેમ. થેન્ક યુ મેમ. થેન્ક યુ. નમસ્કાર. બહુ જૂના થઈ ગયા ને એટલે આમ હકથી કહું છું. આ વર્ષે જોડાયા અમુક, પણ એ પછી હવે આવતા વર્ષે જૂના થઈ જશે એટલે પ્રેક્ટિસ પાડવી પડે ને. પણ નમસ્કાર કોઈ બોલ્યું નહીં સામે. ગુડ મોર્નિંગ બચ્ચાઓ. મૂવી જોવા આપણે બધા જઈએ છીએ ને? જઈએ? બધા ગયેલા મૂવી જોવા? તો સાચું કહેજો, મૂવી જોયા પછી જે મજા આવે અને આ જે અહીંયા મૂવી જોયું એમાં જે મજા આવી, ખરેખર મૂવી જોયા પછી મનને ગમે પણ અંતરાત્મા તોય તે અતૃપ્ત રહે. અને અહીંયા કદાચ મને લાગે છે કે તમે બહુ તૃપ્તિપૂર્વક આ મૂવી જોયું હશે એવું મને ફીલ થયું. સાચું કે? વચ્ચે વચ્ચે સોંગ આવતા હતા અને આપણા બચ્ચાઓ એ મૂવીમાં હતા અને મજા આવી. તો સ્ક્રીન પર જે તમે ઘટનાઓ જોઈ, જે માહોલ જોયો, તમે એન્ટ્રી લીધી, અહીંયા બેઠા, અહીંયાથી જે ટીચર્સ બોલ્યા અને જે એક વાતાવરણ બન્યું, જે ઘટનાઓ જોઈ, સ્ક્રીન પર જે ઘટનાઓ જોઈ, એ બધું જ બની ચૂક્યું છે, ઘટી ચૂક્યું છે. તો હવે પછી શું? 10 વર્ષથી પાઠશાલા ચાલે છે. 11મું વર્ષ પૂરું થયું 2023માં. તો 11 વર્ષની અંદર આ ઘટનાઓ જે આપણે જોઈ, એ ઘટનાઓ અવારનવાર બની છે, વારે વારે બની છે. અને એના કારણે એક માહોલ બન્યો છે, એક વાતાવરણ બન્યું છે. જ્યારે કોઈ ઘટનાઓ અવારનવાર બને ત્યારે એની ઘરેડ બની જતી હોય, અને ઘરેડ બની જાય ને એને સંસ્કૃતિ કહેવાય. આપણા જે જૂના વાલીઓ છે
એમને ખબર છે કે પાઠશાલાનું બિહેવિયર કેવું છે, પાઠશાલા સાથે કેવા પરિવારો સંકળાયેલા છે, પાઠશાલામાં કેવા ટીચર્સ કામ કરે છે, પાઠશાલા સાથે કેવા લોકો કામ કરે છે, એનું એક ચોક્કસ માહોલ, એક બિહેવિયર છે. એ બિહેવિયર, એ માહોલ, એ ઘટનાઓ, એ ઘરેડને આપણે સંસ્કૃતિ કહેતા હોઈએ છીએ. પછી એની નિરંતરતા થઈ જાય, એ માહોલની, એ વાતાવરણની, એ ઘટનાઓની, એ નિરંતરતાને, એ ઘરેડને આપણે સંસ્કૃતિ કહેતા હોઈએ છીએ. અને એટલે પાઠશાલામાં એવું કહેવાય છે કે પાઠશાલા એક શૈક્ષણિક સંસ્થા નહીં પણ એક શૈક્ષણિક સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિ બની ચૂકી છે. એગ્રી? સંસ્કૃતિ બન્યા પછી તે એનું આગળ એક્સપાન્શન થાય, એનો વિસ્તાર થાય. એ સૌથી પહેલાં અમારે ટીચર્સમાં એ ઘટનાઓ, એ માહોલ અમારી ઘરેડમાં, અમારી ડિસિપ્લિનમાં આવે, અને પછી એ બાળકો સુધી પહોંચતો હોય, પછી પરિવારો સુધી પહોંચતો હોય, પછી સમાજ સુધી પહોંચતો હોય. અને એ ઘટનાક્રમ જેમ જેમ આગળ જતો જાય એમ એમ એની પરંપરા બની જતી હોય છે. એ પરંપરાની વાત આપણે છેલ્લે કરીએ, પણ આ સંસ્કૃતિની સુવાસ, આ સંસ્કૃતિની સુગંધ અમારા સુધી પહોંચી અને અમારા થ્રુ બાળકો સુધી અને પરિવારો સુધી કઈ રીતે આ સંસ્કૃતિની સુવાસ ફેલાય છે એ આપણે પહેલાં જોઈએ, પછી આગળ વાત કરીએ. એકવાર ફોર્મ ભરાવેલું એજ્યુકેશન સિસ્ટમનું, તો એ તો મને જાણે એમ લાગ્યું કે જાદુઈ છડી છે મારા માટે. એનાથી મને ઘણો બધો મદદ મળી, અને અત્યારે હું એને ઘરે કંઈ જ નથી કરાવતી, છતાં પણ એના 80 to 85% આરામથી આવે છે. આજે 1.5 વર્ષ થઈ ગયું ટ્યુશનમાં, 1 યર કમ્પ્લીટ કર્યું ને હાફ યર આ. મારી બેબી અત્યારે પાઠશાલામાં એક દિવસ મિસ કરવા નથી માંગતી. સ્કૂલમાંથી પણ એટલો જ સારો રિસ્પોન્સ છે કે ફોરમ બધામાં આગળ પડતો ભાગ લે છે. અત્યારે જે હું એને પૂછતી હતી કે ફોરમ આનો આન્સર આપ બેટા, જવાબ આપ, બોલ, ટીચર સાથે ડિસ્કસ કર, એના અંદર ડર હતો જે અમે મા બાપ હોવા છતાંય દૂર નહોતા કરી શકતા. તમારી પાઠશાલા પાસે શું જાદુની છડી છે ખબર નથી, જાદુ કર્યું એટલે હવે એની જાતે જ બધા વિષયમાં એની જાતે ભાગ લે છે. એના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો બાબુ 3rd ક્લાસમાં છે. અત્યાર સુધી એને 80%થી અપ કોઈ દી આવ્યા જ નથી. ગઈ એક્ઝામમાં 30 માર્ક્સની એક્ઝામ હતી, એનું રિઝલ્ટ આવી ગયું છે, 91% છે. વાવ. પાઠશાળામાં આવ્યા પછી. સરસ. અને મારે એવું કહેવાનું છે કે તમારી પાસે એવું શું જાદુ છે કે તમે બાળકોને આટલું એમ કહેવું નથી પડતું કે તમે લર્ન કરવા બેસો, એ અમને શીખવાડો એમ. એક્ઝેક્ટલી. પાઠશાલામાં આપણે એવું કહીએ છીએ, પાઠશાલામાં કોઈ વ્યક્તિ નહીં પણ વાતાવરણ બાળકોને ભણાવે છે. તો આ જે વાતાવરણ છે પાઠશાલામાં, એ બાળકો સુધી અને પછી એ વાતાવરણની જે ફિલિંગ છે એના પરિવાર સુધી પહોંચતી હોય છે. અને મમ્મીઓને એવું લાગે છે કે ખરેખર અમે કંઈક જાદુ કરી રહ્યા છીએ, પણ ખરેખર એ વાતાવરણમાંથી જ બાળકો શીખી જતા હોય છે અને એક જાદુ જેવું આપણને લાગતું હોય છે, એનું રિઝલ્ટ આપણને મળતું હોય છે. તો આ પરિવાર સુધી આ જે સંસ્કૃતિ બની છે એની સુવાસ ફેલાય એ આપણે જોયું. પછી એ સમાજ સુધી પહોંચતી હોય છે, એ કેવી રીતે એ આપણે જોઈએ. તો પાઠશાલા પ્લેટફોર્મ પર એક વખત પેરેન્ટ્સ પાઠશાલા કરીને એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં ગોવિંદભાઈ ધોળકિયા, લગભગ આપણે બધા નાના મોટા સૌ એને જાણતા હશું, એ આવેલા અને એમના મોઢેથી જે શબ્દો હતા એ આપણે સાંભળીએ. જોરદાર તાળીથી સ્વાગત કરીએ ગોવિંદભાઈ ધોળકિયા. વેલકમ. થેન્ક યુ. સાચી છે કે ટ્યુશનના પ્રકાર બહુ આવે, તો હું તમને સર્ટિફિકેટ આપી દઉં કે ભાઈ આખા સુરતમાં 1000 ટ્યુશન ક્લાસ ચાલતા હોય, 1000, તો 1000માંથી જે 10 હારા કહેવાય ને સાત્વિક એમાં હશે, એટલું હું કહું. એની પાછળ 900 છે, એટલે એ આપણે સ્વીકારવું પડે. એમણે અહીંયા આપણને વાત કરી. એ પછી સમાજના અગ્રણી એવા કાનજીભાઈ ભાલાળા, એને પણ લગભગ આપણે બધા ઓળખતા હશું. એમને શું નોટ થયું, એમના મોઢેથી આપણે 2 શબ્દો સાંભળીએ.
બાળકોને સ્કૂલમાં તો ભણાવે જ છે, પણ બાળકોને એક સારું વાતાવરણ આપીને એના મનમાં વિચારો ઉગાડવા માટે જે પ્રયાસ થયો છે ને, અહીંયા જુદા જુદા પ્રયોગો દ્વારા જે ભણાવવાની કોશિશ થાય છે, મને એવું લાગે છે ગુજરાત નહીં પણ શ્રેષ્ઠ કહી શકાય આખા ભારતમાં એવા ઇન્સ્ટિટ્યૂટના પગરવ શરૂ થયા છે અને તમે એના વાલી છો. દીપકભાઈ રાજ્યગુરુ જે શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ સાથે સંકળાયેલા છે, એમના મોડેથી સાંભળીએ કે એમને પાઠશાલામાં શું નોટ થયું. મહાભારતનું યુદ્ધ થયું. એનું કારણ શું હતું એ મને ખબર નથી, હજી સુધી નથી જડ્યું કે કોના માટે યુદ્ધ થયું. તમને કોઈને ખબર છે? કોઈ વાલીમાંથી કોઈ કહી શકે કે યુદ્ધ મહાભારતનું શા માટે થયું? આટલા બધા નિરુત્તર કેમ છો? હે, બોલી શકાય, બોલી શકાય. હું નીચે આવ્યો, ચાલો. તમને એમ એક ઉપરથી પૂછે છે તો કેમ જવાબ દેવો? મહાભારતનું યુદ્ધ શા માટે થયું? કોઈને નથી ખબર બેન, ભાઈ? હા, ઈગો માટે થયું, અહંકાર માટે એવું કહે છે. સાચી વાત હોય તો હા પાડજો કે બીજું કોઈ કારણ છે મહાભારતના યુદ્ધ પાછળ? હા, સત્તા માટે થયું, સંપત્તિ માટે થયું. બીજું કોઈ કારણ નહીં ખબર. એ જમાનામાં ઇંગ્લિશ પાઠશાલા નહોતી એટલે થયું. કદાચ એ હોત ને સાહેબ તો દ્રૌપદીને પાંડવો જુગાર રમવા માટે દાવ પર ન મૂક્યા હોત. આટલામાં બધું સમજાય એવું છે, મને એવું લાગે છે. જે સંસ્કૃતિ રચાઈ છે, જે માહોલ બન્યો છે, એ પરિવારો સુધી તો પહોંચ્યો છે, સમાજ સુધી પણ પહોંચ્યો છે. કારણ કે એ પાઠશાલાના પ્લેટફોર્મ પર કોઈ પણ માણસ આવે, સામાજિક લોકો, તો એમને પણ નોટ થાય છે. તો આવું આ જે ઘટના બની છે, જે આ માહોલ બની ચૂક્યો છે, એનું રીઝન શું છે ખબર છે? આ શું કામ આ બન્યું ખબર છે? કોઈ કહેશે? ચાલો હું કહી દઉં. આ માત્ર ને માત્ર તમારા સાથ અને સહકારથી શક્ય બન્યું છે, અને એના માટે તમારા માટે જોરદાર તાળીઓ આપણે. અમારા એકલાથી આ ના થાય, કારણ કે અમે જે કોશિશ કરીએ છીએ, જે તમને સમજાવવાની કોશિશ કરીએ છીએ, તમે સમજવાની કોશિશ કરો છો, અમારી સાથે જીવવાની કોશિશ કરો છો, અને એટલા માટે આ વાતાવરણ, આ માહોલ, આ સંસ્કૃતિ રચાય છે. તમારો ખૂબ ખૂબ યોગદાન રહ્યું છે, સાથ સહકાર રહ્યો છે, એ નોંધનીય છે, અને ખરેખર પાઠશાલા એના માટે કૃતજ્ઞતા અનુભવે છે. તમને એકવાર થેન્ક યુ વેરી મચ પાઠશાલા ટીમ તરફથી. હવે તમે અહીંયા સુધી તો સાથ આપ્યો છે, તમે અહીંયા સુધી તો સાથે ચાલ્યા છો, આ સંસ્કૃતિ બની. પણ મેં શરૂઆતમાં વાત કરી, હવે આપણે એને પરંપરા બનાવવી છે. પરંપરા એટલે શું? આપણા બાળકોમાં પણ એ આવે અને આપણી પેઢીઓમાં પણ પાઠશાલા આવે. મેં વાત કરીને ભૂમિકા મેં કે બાળકોમાં ક્ષમતા, ચારિત્ર, ભાવનાઓ, સંબંધો, એ બધામાં એ આવે. પરિવારમાં એવું વાતાવરણ બને. પરિવારમાં તો બન્યું, પણ હવે આપણી પેઢીઓમાં પણ એ વાતાવરણ બને એવી કોશિશ આપણે બધાએ સાથે મળીને કરવાની છે. એમાં તમારા સાથ અને સહકારની ખૂબ અમારે જરૂર છે. હવે આપણે એ કોશિશ કેવી રીતે કરીશું, ભવિષ્ય શું એનું, એના વિશે સર આપણને વાત કરશે. તો હવે આગળનો કાર્યક્રમ અશોક સર લીડ કરશે. અત્યાર સુધી તમે સાંભળ્યું, અહીંયા સુધી જે થયું છે, આ આમ પ્રમાણિકતાથી વાત કરીએ તો બહુ ક્વોન્ટિટી કરતાં એક ખાસ પ્રકારની ક્વોલિટી માંગે એવો માહોલ છે. એ ટીચર્સ હોય, સ્ટુડન્ટ્સ હોય કે પેરેન્ટ્સ હોય, અને એ ક્વોલિટી આપણે અત્યાર સુધી મેન્ટેન કરી શક્યા છીએ. થોડું ઘણું તમારા ઘર સુધી છાંટા ઉડ્યા હોય તો છોકરું ટાઈમે આવતું થાય, જાગતું થઈ જાય, હોમવર્ક કરતું થઈ જાય, લર્ન કરતું થઈ જાય, 5-10-15% વધારો થાય. આ વાતાવરણની અસરો જનરલ બને છે, અને એ બનતું હોય તો જ તમે અહીંયા બેઠા હો. એ એક અસર આવે છે. આમાં નવું જે છે, અલગ વાત છે એ છે કે આમાં મેં વાત કરી, આખા ગુજરાતમાં નહીં હોય એવું ડિસિપ્લિન સાથે સંસ્થા ચાલે છે, અને એમાં એક પણ તમાચો માર્યા વગર આ ઘટના ઘટે છે.
એમાં છોકરાને આમ ટોકવાનો ત્રાસ આપવાની માહોલની આ અસર હોય. અને એ કંઈ બહુ મોટું વિજ્ઞાન નથી. આપણે અહીંયાથી આમ સિટીમાં જઈએ ને VR મોલમાં તમે આટા મારતો હો, તમારી બોડી લેંગ્વેજ થોડીક બદલાઈ જાય છે, હા કે ના? એમાં આપણને કોઈ ટોકતું નથી, કોઈ કહેતું નથી, સમજાય છે? બહુ સીધું છે એમ. એટલે એવું નેચરલ બને. અને આખા સંસારમાં તે સલાહોથી, ઉપદેશોથી, શિખામણોથી દુનિયામાં કોઈ માણસ શીખતું નથી, એટલું યાદ રાખજો. તમે સલાહ આપો ને કોઈક શીખી જાય, તમે સલાહ આપો ને તમારા છોકરા માની જાય, ટ્યુશન રખાવવા પડે? સલાહ આપો અને માની જાય ને તો સ્કૂલે ન મોકલે તોય ભણી જાય. સલાહથી નથી શીખતા, ઉપદેશોથી, શિખામણોથી એટલું કામ નથી થતું જેટલું વાતાવરણથી થાય. લોકો જોઈને શીખે. હું ઘણીવાર કહું, બાળકો છે ને આંખોથી સાંભળે. આંખોથી સાંભળે એટલે એ જોઈને શીખે એમ. આંખોથી સાંભળે એટલે એની આંખો સામે એ માહોલ હોય, એવું જીવાતું હોય. તીર્થની વ્યાખ્યા શું ખબર? કે તીર્થમાં જઈએ ને તો તીર્થની વ્યાખ્યા એવી છે, આપણે જે આમ પેલા આરસ પહાણ અને માર્બલ્સ ને એવું જોઈને આવીએ ને, એ તીર્થ નથી. તીર્થની વ્યાખ્યા એવી છે, જ્યાં લોકો જોવા જેવા જે થઈ જાય ને એ તીર્થ. લોકો જોવા જેવા થઈ જવા જોઈએ. આપણા ઘરે ઝઘડો જોવા આવે લોકો, એમ નહીં કે જોવા જેવું બાંધ્યા એમ, પણ લોકોનું જીવન જોવા જેવું થઈ જાય ને એ તીર્થ એમ. એટલે આ એક તીર્થસ્થાન છે કે લોકોનું વાણી, વર્તન, આચરણ એવું હોય કે લોકો થોડુંક શીખે, જોવા જાય તો એક તીર્થસ્થાન થઈ જાય. પાઠશાળા એવા પ્રમાણમાં એક તીર્થની ભૂમિકા ભજવી શકે તો છોકરામાં કંઈક ફરક આવે. આ અહીંયા સુધીની વાત છે. એક નાનકડો ગ્રુપ, નાનકડો સમાજ, અમારી 4 બ્રાન્ચ છે, બધી જગ્યાએ 200, 250 છોકરા આવતા હોય. નાનકડો વર્ગ છે, એક કમિટેડ ટીમ છે અને થોડા સિદ્ધાંતો છે, એના આધારે આ કામ કર્યું છે. સવાલ એ છે, હવે પછી શું? બરાબર સાંભળજો અહીંયાથી આગળ. હવે પછીનું આપણું શિક્ષણનું સ્વરૂપ કેવું? આ અમારે છે ને, આમ બાય ધ વે વાત કરી દઉં, અમે દર વર્ષે એકવાર આવી રીતે સપરિવાર, બાળકો અને માતા પિતા બંને હોય એવી રીતે બોલાવીએ. અધરવાઇઝ એવું હોય, ક્યારેક ખાલી મમ્મી હોય, ક્યારેક ખાલી બાળકો ન હોય, મમ્મી પપ્પા એકલા હોય, એવું ક્યારેક બાળકોના એકલાના પ્રોગ્રામ હોય. પણ વર્ષમાં એક જ વાર એવું હોય કે બધા સાથે બેઠા હોય. ત્યારે પાઠશાળાનું આખું કાર્ય સ્વરૂપ મૂકવાનું, યાદ કરાવવાનું, રિયલાઇઝ કરાવવાનું કામ કરીએ. એમાં 10મો પ્રોગ્રામ છે આજે. વર્ષમાં એક વાર કરી એટલે પાઠશાળાના 10 વર્ષ પૂરા થયા. એટલે એનું કંઈ સેલિબ્રેશન છે એવું નથી, આ અમારી પરંપરા છે, આ કાર્યક્રમ જ કરીએ. પણ 10 વર્ષ પૂરા થયા. હવે 10 વર્ષ પછી માની લો કે આવતા 10 વર્ષનું શિક્ષણનું સ્વરૂપ જોવા જઈએ તો શું હોય? જ્યારે પાઠશાળા શરૂ થઈ ને ત્યારે નીટ અને જી વાળું કાંઈ નહોતું. છોકરાને 12થમાં પર્સન્ટેજ આવી જાય ને તો ડૉક્ટર, એન્જિનિયર બની શકે. હવે બરાબર સમજો શિક્ષણનું સ્વરૂપ કેવું બદલાય છે. બહુ ધ્યાનથી થોડીક વાત સાંભળજો, નહીંતર મહેનત કરશો ને એળે જાય. હવે છે ને, બોર્ડવાળો આપણા મગજમાં બહુ એમ કે છોકરું બોર્ડમાં સારા રિઝલ્ટ આવે, બોર્ડ આમે પહેલેથી સમજજો. આ મમ્મીઓ બધા બેઠા ને સાંભળજો. અમારે ત્યાં ક્લાસમાં તમે ઘરે એમ કરો, એમ કે કાલે એક્ઝામ હોય ને તો આજે ટ્યુશનમાં રજા રાખી જ ના શકાય. એમ કે હજી કાલે એક્ઝામ છે ને તમે આજે રજા રાખી, એટલે કાલે એક્ઝામ છે, તાજું તાજું આને ભણાવી દો, તાજું તાજું ત્યાં લખી આવે. પછી શું ભરોસો? તમે સમજ્યા? હવે બરાબર સાંભળો આ ઘટનાને. આમાં આમ ભણાવીએ પછી ઓરિજિનલ જ્યારે માર્ક્સની, ઓરિજિનલ જ્યારે રિઝલ્ટની, જીવનમાં ખરેખર શિક્ષણ ભૂમિકા ભજવે એવી સ્થિતિ આવે ને ત્યારે શું થાય? હવે અત્યારની વાત કરીએ. હમણાં તમારા છોકરાઓને ફેબ્રુઆરીથી આ વખતે તો 10thનું એક્ઝામ ને એવું શરૂ થાય છે, 10th 12thની. તો સ્કૂલવાળા ક્યારે ભણાવવાનું બંધ કરી દેશે? 1 મહિનો અગાઉ, હા કે ના? ઘરે થાય એટલી સેવા કરો એમ કહેશે, હા કે ના? 1 મહિનો, અમે 1 મહિનો અગાઉ ઘરે મોકલી દઈશું, થઈ ગયું, લઈ જવાના. હવે જેને આપણે તાજું તાજું ભણીને જ તે ઘડ્યો છે, પ્રકૃતિ એવી બનાવી છે, એ 1 મહિનામાં શું કરે એ તમને મને બધાને ખબર છે. તો ભણાવવા કઈ રીતે? આમ પરાણનું ભણતર કેટલું ચાલે? એક વાક્ય સાવ સીધું સાદું અને સરળ સાંભળી લો ને અને સમજી લો ને તો આપણું કાર્ય સ્વરૂપ છોકરાઓ માટે સમજાઈ જાય. એ શું વાક્ય છે? જેને ભણવા બેસ એમ કહેવું પડે એ ભણતા નથી, અને જે ભણે છે એને કહેવું પડતું નથી, હા કે ના? હવે આ બેની વચ્ચે આપણું કામ બને ને તો ઘટના ઘટે. અને આવું આ પ્રકૃતિ કહેવાય. એ પ્રકૃતિ બનાવવી પડે ભણતરની. જો પ્રકૃતિની રચના થાય ને તો ઘરે પાવર ના હોય, લાઇટ ના હોય ને તો રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને ભણ્યા હોય એવા દાખલા છે, હા કે ના? અને બાકી 80માં 4 ટીચર ઘરે હોમબેચ લેવા આવતા હોય તોય ન ભણે, હા કે ના?
આ તત્વ જે અંદરનું છે એને તમે જો બનાવી ન શકો તો બાકી બધાથી કાંઈ થતું નથી. એકાદું ટ્યુશન બદલે ને, એકાદી સ્કૂલ બદલે ને, એકાદા સરને ઘરે બોલાવે ને, પાછા એ કોઈક સરના ઘરે મોકલે ને, એમ કરતાં કરતાં છોકરું 12મું પૂરું કરી લે. હા કે ના? તમે ક્યાં હોશિયાર મમ્મી ટ્યુશન બહુ બદલે એ ખબર ને એમ, એટલે એવું નેચરલ જ એમાં કંઈ. પછી એની આસપાસ એ પાછા છે ને હોમ બેચમાં ઓછામાં ઓછા 4-5 છોકરા જોઈએ. હોમ બેચ હોય ને એમાં 4-5 સ્ટુડન્ટ્સ ઓછામાં ઓછા ભેગા થાય તો ફી પરવડે. એટલે એ પાછા 2-4 ફ્રેન્ડ્સ રાખે, આપણે હવે અહીંયા જ લઈ લેવો છે, એટલે 4 આપણે આમ લઈ લઈ. છોકરાને બહુ મજા આવી. તમે સમજ્યા ને? આવું થાય. અને તમે જુઓ 60% વાળો છોકરો 90% વાળો થઈ ગયો, ક્યાં બને છે? બને છે આવું? એક છોકરો બિચારો એવરેજ છે અને પછી 95 વાળો થઈ ગયો, એવું બનતું નથી. એક છોકરો 95 વાળો છે, એકાદી સ્કૂલ ખરાબ આવી ગઈ એટલે 60 વાળો 45 વાળો થઈ ગયો, એવું થાય છે. રિઝલ્ટ તાસીરથી આવે છે. આ સમજાય કે નહીં? જેવી પ્રકૃતિ એવું પરિણામ. હા કે ના? આ પ્રકૃતિની જો નેચરલી આપણે અંદરથી રચના ન કરી શક્યા તો બહારથી બહુ ભરી શકાતું નથી માણસ જાતમાં. એ તો આજુબાજુમાં જોઈ લો ને, પણ 10-10, 20-20 હારે હોય તો કેટલો ફેરફાર આવ્યો, અને તમે કઈ મહેનત ઓછી કરી? પ્રકૃતિને આંતરિક ફેરફાર ના આવે ને ત્યાં સુધી થાય ને. હવે પ્રોબ્લેમ સાંભળો. હવે આ ભણાવવાની તકલીફ ક્યાં થાય છે? આવી પ્રકૃતિગત ભણાવ્યા નથી. આ પેલા વાક્યને વચ્ચે કામ ન કર્યું તો શું તકલીફ? હવે તમારા છોકરાને ડોક્ટર બનાવવો હોય તમારે તો 12માં કેટલા ટકા જોઈએ? કેટલા ટકા જોઈએ? આપણે આમ જનરલી મગજમાં સબકોન્શિયસ માઇન્ડમાં તો એવું જાય કે 12થમાં 90+ હોય તો ડોક્ટર થાય. 12થમાં બોર્ડમાં 35% જોઈએ, પાસ હોય તો ચાલ. પછી શું કરવાનું? તો કે નીટ આપવાની. હા કે ના? હવે તો 2 એક્ઝામ શું કામ લેતા હશે? એટલે લે છે કે છોકરું બોર્ડનું જે પ્રેશર હતું ને, એ પ્રેશરના કારણે ગોખાવીને જે કામ કરતા હતા ને એનો સોલ્યુશન શોધવું હતું. સાચું આવડે છે કે નહીં એવું. આમ બોર્ડમાં છોકરા ફેલ થાય તો સુસાઇડ કરે, ડિપ્રેશનમાં આવે, ઇશ્યુ સોલ્વ થઈ ગયો, પાસ તો થઈ જ જાય. અને પછી એને જે હોશિયાર જોતા હતા એ તોય શોધી લે નીટ થકી. હવે નીટના અને 12થના કોર્સમાં શું ફરક? કોઈ ફરક નહીં. આ તમને હું પ્રેમથી સમજાવું છું, સાંભળજો. એનું એ જ પૂછાય. એમ પૂછાય કે ગોખેલું હોય તો ન આવડે, સમજેલું હોય તો આવડી જાય. વાત સમજાય છે એટલી? હવે આપણે તમે ગોખીને પેલું કે ને બેસ આમ તેમ કરીને ભણાવ્યા છે, પેલા ચશ્મા આવી ગયા છે, 12 સુધી પહોંચી ગયો, 12થમાં પર્સન્ટેજ લાવી રાખ્યા 80-90, એના આધારે કાંઈ રિઝલ્ટ થાય નહીં. નીટમાં આને સમજીને લખવાનું એવું તો આને જિંદગીમાં કોઈ કીધું જ નથી કે કંઈક સમજવાનું આવે ગોખવા સિવાય. આ પ્રકૃતિની રચના ન થાય ને તો હવે પછી બાળકોને આપણે શૈક્ષણિક રીતે સફળ નહીં કરી શકીએ. માત્ર શૈક્ષણિક રીતે નહીં, પ્રકૃતિની રચના ન કરી શકીએ અને નેચર જ એવો ન બનાવી શકીએ તો એકેય ફિલ્ડમાં નહીં. માની લો ડૉક્ટર બની ગયો. અમારા રોયલ આર્કેડના પેરેન્ટ્સ છે કોઈ? રોયલ આર્કેડમાંથી કોણ કોણ આવે છે? સરથાણા જકાતના કે બ્રાન્ચમાંથી? હું ઘણીવાર મમ્મી મીટિંગ છેલ્લે હોય ત્યારે કહું, એ એક જ બિલ્ડિંગમાં 18 ડૉક્ટર છે ટોટલ, મેં ગણ્યા છે. સિરિયસલી. તમારો છોકરો માની લો ડૉક્ટર થઈ જાય તો કદાચ એ બિલ્ડિંગમાં ન રાખે, કેમ કે ત્યાં બહુ ડૉક્ટર છે. બાજુની બિલ્ડિંગ ત્યાં બીજા 22 હોય. સિરિયસલી. અમારે ત્યાં મોટા વરાછા બ્રાન્ચથી કોણ કોણ આવે છે? એ એક જ બિલ્ડિંગમાં દાંતના કેટલા ડૉક્ટર? 3. એક જ કોમ્પ્લેક્સમાં દાંતના 3 ડૉક્ટર છે. એટલે એ છે મને વાંધો નથી. હું એમ કહું છું કે આ આપણે એક સમય હતો ગામમાં ડૉક્ટર જ 2 હોય તો બધાનું ચાલવાનું જ હતું. હા કે ના? ડૉક્ટર થઈ જાય એટલું જ પૂરતું. એક પરિવાર તરીકે આપણે આ સમજવાનું છે, એમ વાત છે. પરિવાર તરીકે આપણે આ 10 વર્ષ પહેલાં સમજીએ તો 10 વર્ષ પછી કાંઈક ફેરફાર કરી શકીએ એમ. તો હવે ડૉક્ટર જેટલા છે, CA જેટલા છે, એન્જિનિયર એટલા છે, વકીલો એટલા છે, એમાં વ્યક્તિત્વ જોઈશે. આ ગોખીને ભણેલા આવેલા લોકોનો સમય યુગ પૂરો થઈ રહ્યો છે. આ એક વાક્ય જો છોકરાના 5-10 વર્ષ તમારી પાસે છે ને તો મનમાં રાખો કે ગોખીને આવવાવાળા લોકોનો, અને ગમે તેમ ગોખીને એક ડિગ્રીનું કાગળિયા ખાલી જેની પાસે છે તો એ નહીં જોઈએ એવું તો નથી, એ તો જોઈશે જ પાછું. એનો મતલબ એવો નથી ડિગ્રીની જરૂર નથી, પણ એટલું પૂરતું નથી એમ, જે પહેલાં પૂરતું થઈ જતું હતું. હવે આવી પ્રાકૃતિક રીતે ભણાવવા એટલે શું? બહુ પ્રેમથી સાંભળજો. 18-20 વર્ષ પહેલાં આ હોલમાં મેં એક પ્રયોગ કર્યો હતો. લગભગ 18-19 કે 20 વર્ષ થયા હશે. એ પ્રયોગમાં મેં છે ને જ્યારે હું શોધતો હતો ને કે આ છોકરાઓની અંદર એવું કયું તત્વ છે જે એક છોકરાને હોશિયાર બનાવે. તમને ખબર, આપણને એક છોકરો
આમ આખો દી શેરીમાં રખડતો જોવા મળે અને આપણે એમ પૂછીએ કેટલા ટકા આવ્યા, તો કે 90. આવું બને છે કે નહીં? અને એક છોકરો હંમેશા આપણે જ્યારે જોઈએ ત્યારે ચોપડીમાં લાગેલું હોય તો આપણે પૂછીએ કેટલા % આવ્યા, તો કે 35. આવું બને છે કે નહીં? આ તત્વ શોધતા હતા ને ત્યારે મેં ગુજરાતભરમાં 1.5 લાખ ફેમિલી પર એક પ્રયોગ કરેલો. ત્યારે હજી હું કેરિયર બનાવવાની શોધમાં 18-20 વર્ષ પહેલાં આપણે ક્યાંક લાઈફમાં કરવું છે એમ ઘરેથી એમ જ કે ધંધો સિવાય તું બધું કરે છે એ બંધ કરી દે તોય ઘણું. અને આપણને તો નહીં કે આપણે દેશ દુનિયાને બદલવું છે, કંઈક આવું તો હોવું જ નહીં, શિક્ષણમાં ફેરફાર કરવો છે, એવું બધું મૂડ છે ને 20 વર્ષ પહેલાં કેવું હોય પેટ અંદર. ત્યારે આ હોલમાં એક પ્રયોગ કરેલો. એ પ્રયોગમાં અમે એવું કરતા કે છોકરાની તાસીર પકડવાની કોશિશ કરતા અને તાસીર છે ને એ જ એનું રિઝલ્ટ હોય. એટલે આખો હોલ ભરેલો હોય, હું એક ફોર્મ ભરાવું બધા પેરેન્ટ્સ પાસે. એ ફોર્મમાં એકેય સવાલ ઈ છોકરા વિશે ન હોય. તમે જે માનો છો ને એવું કે વાંચવા બેસે તો હોશિયાર હોય ને, વધારે કલાક વાંચે તો હોશિયાર હોય, ટ્યુશન હોય તો હોશિયાર હોય, સારી સ્કૂલ હોય તો હોશિયાર હોય, રિવિઝન કરે તો હોશિયાર હોય, ભણવામાં ઇન્ટરેસ્ટ હોય તો હોશિયાર હોય, કોન્સન્ટ્રેશન પાવર હોય તો હોશિયાર હોય, મેમરી પાવર સારો હોય તો હોશિયાર હોય, એવું નથી. તો એવો એકેય સવાલ પૂછ્યા વગર હું એના પેરેન્ટ્સના રિઝલ્ટ કહેતો. આ પાઠશાલા બનીને એનું જે વિજ્ઞાન છે એ બહુ લાર્જર સ્કેલના એક્સપેરિમેન્ટના બેઝ પર બનેલું છે. હું તમને એકાદો વિડીયો બતાવું. એમાં મારું પેન્ટ નહીં જોવાનું, મને ટાઈ બાંધતા ત્યારે સરખી આવડતી નહોતી એ નહીં જોવાનું, નવા સૂટ પહેરાવતા તો એકદમ ફીટો ફીટ આમ રાખતા, એવું બધું નહીં જોવાનું. વાત જોવાની. સમજે 20 વર્ષ પહેલાં કેવું આપણે આ સ્ટેજ નવું ગુજરાતી મારી એટલી બધી સારી નહીં, ભાષામાં થોડોક આમ તેમ હોય. તમે સમજો છો ને વાત? તમે એક નાનકડો પ્રયોગ જુઓ અને એ ફોર્મ જે હું ભરાવતો ને તમને પાઠશાલાના સેન્ટર પર જોતું હોય તો મળશે. ઘટના જુઓ આપણે કઈ તરફ હવે ધ્યાન દેવાનું છે ને સમજાય એટલા માટે. હું એકાદ બે વિડીયો બતાવું કેવા પ્રયોગો અમે કરતા અને શેના આધારે પાઠશાલા ચાલે. એક વિડીયો જોવો પછી આગળ વાત કરીએ. શિક્ષણ પર પણ, બાળકના શૈક્ષણિક પરિણામ પર પણ માતા પિતાનું ચારિત્ર્ય ખૂબ અસર કરે. મારી પાસે એક નાની એવી એક્ટિવિટી છે જે આપણે કરશું. એમાં એક પણ પ્રશ્ન તમારા બાળક વિશે નથી, માત્ર ને માત્ર તમારા વિષયમાં 20 પ્રશ્નો આપેલા છે અને 20 પ્રશ્નોનો જવાબ પણ અંદર આપેલો છે. જવાબ 3 પ્રકારના છે. તમને અહીંયાથી પેપર આપવામાં આવે છે જેમાં 20 પ્રશ્નો છે અને એ 20 પ્રશ્નો સાથે એના જવાબ પણ આપેલા છે. 3 જવાબ આપેલા છે. એમાં તમારે કોઈ 3માંથી એક સિલેક્ટ કરવાનો છે. આમાંથી એક પણ પ્રશ્ન તમારા બાળક વિશે નથી, માત્ર તમારા વિશે. અને એ કહ્યા પછી આમાં બેઠેલા તમામ લોકોને હું એના બાળકોનો રિઝલ્ટ કહી દઈશ. મારે નથી જાણવું તમારા બાળક કઈ સ્કૂલમાં છે, મારે એ પણ નથી જાણવું તમારા બાળક કેટલા કલાક વાંચે છે, મારે એ પણ નથી જાણવું તમારા બાળક કેટલા કલાક હોમવર્ક કરે છે, મારે એ પણ નથી જાણવું તમારા બાળકને કેટલા શિક્ષકો ટ્યુશન કરાવવા આવે છે, મારે એ પણ નથી જાણવું તમારા બાળકો કઈ કઈ જગ્યાએ ટ્યુશન જાય છે, મારે એ પણ નથી જાણવું તમારા બાળકોના મિત્ર સારા અને હોશિયાર છે કે નબળા. હું માત્ર ને માત્ર તમારા વિશે પ્રશ્ન પૂછીશ અને એ પ્રશ્નનો જવાબ તમારા અંદર ટીક કરવાનો છે. અને હું તમને તમારા બાળકનું રિઝલ્ટ તમારા બાળક વિશે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર કહી શકું છું. તમારી પાસે અહીંયા એક ફોર્મ આપવામાં આવે છે. એમાં કેટલાક પ્રશ્નો છે. પ્રશ્નોની નીચે 3 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાં તમારે ટીક કરવાની છે. જેમાં A, B અને C છે. એમાંથી તમારે કુલ જેટલા A લાગે તેમાં A, B લાગે તેમાં B અને C લાગે તેમાં C તમારે ટીક કરવાની છે. એક એક્ઝામ્પલ માટે તમે જુઓ. અહીંયા પહેલો પ્રશ્ન એવો છે કે આપ બાળકને કઈ રીતે ઉછેર કરો છો. આઈ વુડ લાઈક ટુ કમ બિટવીન યુ. આમાં હલો, જેના 3 ઓપ્શન આપેલા છે. પહેલું, આપનો જે રીતે ઉછેર થયો છે તે રીતે. બીજું, આપના અંગત વિચારોની રીતે. અને ત્રીજું, આધુનિક મનોવિજ્ઞાન માર્ગદર્શન મુજબ. મને એવું લાગે છે આમાં એક ચોથો પણ ઓપ્શન છે કે બાજુવાળા ચંપાબેન કરે છે તે રીતે, પણ એ આમાં આપણે લખ્યું નથી. એટલે હાલ પૂરતું તમે આટલાથી કામ ચલાવો. આપનો જે રીતે ઉછેર થયો છે તે સાચું લાગે તેની સામે ટીક કરવાનું છે. આપના અંગત વિચારોની રીતે આપણે યોગ્ય લાગે તો એની સામે ટીક કરવાનું છે. અને આધુનિક મનોવિજ્ઞાનના માર્ગદર્શન મુજબ એવું જો આપને યોગ્ય લાગતું હોય તો આપણે એની સામે ટીક કરવાનું છે. જુઓ, આમ પતિ પત્ની 2 વચ્ચે એક ફોર્મ લેવાનું છે. જેને 3 કલાક માટે પણ મનમેળ રહી શકે એમ હોય તે 2 વચ્ચે એક જ ફોર્મ લે. અને એમ થાય કે આ 3 કલાકમાં તે અહીંયા માથાકૂટ થશે તો પછી 2 ફોર્મ લેજો.
તમને જો કોઈ સવાલનો જવાબ શું છે એવું નહીં સૂચતું હોય કે આ ત્રણમાંથી મારે કયો ટ્રીક કરવો, તો મારી પાસે એના માટે એક સરસ આઈડિયા છે. તમે તમારી આંખ 1 સેકન્ડ માટે બંધ કરો, તમારા બાળકનું ચહેરો તમારી આંખ સામે લાવો અને આ પ્રશ્ન તમારી જાતને જ પૂછો. આઈ એમ શ્યોર યુ વિલ ગેટ ધ આન્સર. આવું નહીં થઈ શકતું હોય તો તમે બંને પતિ પત્ની સાથે હો તો તમે એકબીજાની સામે જુઓ અને એકબીજાના પ્રશ્ન પૂછો, તમને ખબર પડતી છે કે આપણે શું છીએ. તમે બંને પતિ પત્ની એકબીજાની સામે જુઓ, એકબીજાની આંખોમાં જોઈને આ પ્રશ્ન તમે એકબીજાને પૂછો, યુ વિલ નો ધ આન્સર. જેમને આ ફોર્મ ફિલઅપ થઈ ગયા છે તેમને ટોટલી કેટલા એ છે, ટોટલી કેટલા બી છે અને ટોટલી કેટલા સી છે તે કાઉન્ટ કરીને રાખવાનું છે અને સાઈડમાં ફોર્મમાં લખી રાખો. તમારે કુલ કેટલા એ આવ્યા છે તમે જવાબ લખ્યા છે. જો આ તમારે ખૂબ હૃદયથી ભરવાનું છે. બાજુવાળા બેને કયો સી લખ્યું છે, કયામાં એ લખ્યું છે જોવાનું નથી. તમે તમારા હૃદયને તમારા આત્માને પૂછો અને તમને જે જવાબ સૂજે એ તમારે ટીક કરવાનો છે. નહીતર કાં તો હું ખોટો પડીશ ને કાં તમે ખોટો પડશો. હવે હું તમારા બાળકોનું રિઝલ્ટ કહેવા જઈ રહ્યો છું. 99% આઈ વિલ બી ટ્રુ. બાળકોના ઉછેરમાં કેટલી બધી બાબતો સંકુલ રીતે કાર્ય કરતી હોય છતાં સૌથી વધુ જે અસર કરનારું પરિબળ છે માતા પિતાનું કેરેક્ટર છે, આવું મારું માનવું છે. આ તમે જે ફોર્મ ભર્યું છે, ગુજરાતના 1 લાખ લોકો આ ફોર્મ ભરી ચૂક્યા છે અને 1 લાખ લોકોના રિઝલ્ટ મેં કહ્યા છે. એમાંથી તમે થોડા વધારો કરવા જઈ રહ્યા છો. તમે ટોટલ કેટલા એ છે, ટોટલ કેટલા બી છે અને ટોટલ કેટલા સી છે તે તમે અંદર લખ્યું હશે. હવે હું એમ કહું છું કે જેમને 10 થી વધારે સી છે એ બધાના બાળકો 70 થી 75 કે 80 90 સુધી માર્ક્સ લાવે છે. જેમને 10 પર થી પ્લસ વધારે સી છે એમના બાળકો 70 અપ 80 90 95 સુધી માર્ક્સ લાવે છે. આમાં એક પણ એક્સક્યુઝ છે? આમાં કોઈ એવું વ્યક્તિ બેઠું છે જેમને 10 પર આમ મારે કોઈને સી એફ બી પ્લસ નથી જાણવું, હું જે પૂછું છું જુદી વસ્તુ છે. તમે સમજો કે જેમને 10 પ્લસ સી છે એમના બાળકો 70 80 કે 95 જેવું રિઝલ્ટ લાવે છે. 10 પ્લસ હોય, હા 99.80, વેરી ગુડ, 99.80% જેવું રિઝલ્ટ હોય છે. જેમને 10 થી વધારે સી છે એમના બાળકો 70 75 80 સુધી માર્ક્સ લાવે છે. મને એ ખબર નથી ક્યાં ટ્યુશન જાય છે, મને એ ખબર નથી કઈ સ્કૂલમાં જાય છે, મને એ ખબર નથી એના મમ્મીને રોજ કેટલો મારે છે વાંચવા માટે, મને એ બી ખબર નથી એને કઈ સાયકલ આપવાની વાત થઈ છે, ગાડી અપાવવાની વાત થઈ છે કે નવું ટીવી લઈ દેવાની વાત થઈ છે કે આબુ જવાની વાત થઈ છે જો માર્ક્સ લાવે તો. આવી કશી મને ખબર નથી, પણ મારું એવું માનવું છે કે તમારું કેરેક્ટર આ ક્વેશ્ચન પરથી દેખાય છે અને 70 75 થી વધારે માર્ક્સ લાવે છે. જેમના 5 to 10 આ બિટવીન સી છે એમના બાળકો 50 અપ ટુ 75. જેમને 5 થી લેસ છે, 5 જેટલા પણ સી નથી એમના બાળકો 50% થી વધારે માર્ક્સ લાવતા નથી. એમના બાળકો 50% ની નીચે છે. આ આપણું કેરેક્ટર આપણા બાળકો પર અસર કરે છે અને શિક્ષણના રિઝલ્ટ માટે. એક નાનકડો 1 મિનિટનો વિડિયો એક બીજો જુઓ આવા જ પ્રયોગનો. हाँ, जो ये पूरा फॉर्म था उसमें मैंने एक भी क्वेश्चन आपके बच्चे के बारे में नहीं पूछा. जैसे कि वो कितने घंटे पढ़ता है मैंने पूछा है इसमें, वो कब टीवी देखता है पूछा है, उसका प्राइवेट ट्यूशन है कि नहीं पूछा है, वो पढ़ाई में बहुत ध्यान देता है नहीं पूछा है. मैंने एक भी क्वेश्चन ऐसा नहीं पूछा जो आपके बच्चे के बारे में. उसमें 20 के 20 क्वेश्चन किसके बारे में थे? आपके बारे में थे. अब मैं आपके एग्जाम लेके आपके बच्चों का रिजल्ट कहने वाला हूं. मैं नहीं जानता आपके बच्चे कितने घंटे तक पढ़ते हैं, मैं ये भी नहीं जानता है वो बहुत होशियार है और डल है, मैं ये भी नहीं जानता वो पढ़ाई में कॉन्सेंट्रेट कर पाता है या नहीं, मैं भी ये भी नहीं जानता उसके प्राइवेट ट्यूशन है या नहीं, मैं ये भी नहीं जानता कि उसकी याददाश्त बढ़िया है या वीक है. मैं आपके बच्चे के बारे में कुछ भी नहीं जानता, पर इस जो एग्जाम मैंने ली है उस हिसाब से मैं आपके बारे में कुछ अंदाजा लगा सकता हूं और आपके बारे में जानकर मैं आपके बच्चे का रिजल्ट कह दूंगा. 99% में सही होगा, 1% में कहीं गलत हो सकता हूं. वो इसलिए क्योंकि साइकोलॉजी जो इंसान जो है उसका दिमाग जो है उसमें बहुत सारे फैक्टर इफेक्ट करते हैं, पर वो रेयर केस में होता है. बेसिकली जो भी इंसान का ग्रोन अप होता है वो सेम होता है. तो मैं आपको अपने बच्चे का रिजल्ट कहने वाला हूं. इसमें यहाँ जो फॉर्म आपने भरे हैं उसमें कितने लोगों के जो सी थे वो 10 से ऊपर थे? जरा अपना हाथ ऊंचा कीजिए.
हाथ ऊपर कीजिए। अच्छा, तो मैं ये कहता हूं कि आपके बच्चे जो हैं उसका परसेंटेज जो है 70, 75, 80 और उससे भी अप है। आपका जो बच्चे का परसेंट है वो 70 से अप है या नहीं? मैंने तो आपको बच्चे को ये पढ़ा भी नहीं कि वो कितना करना पड़ा, बिना पढ़ाए उसके कैसे मुझे पता चला? 70 से अप है। कितने लोग यहां पर ऐसे हैं जिनके सी वो 5 और 10 के बीच में है? मैं ये कह सकता हूं कि आपके बच्चे का जो रिजल्ट है वो 50 to 70 के बीच में है। मैं सही हूं या नहीं? और यहां कितने ऐसे लोग हैं जिनके रिजल्ट सी जो है 5 से भी कम थे? ऐसे कितने लोग यहां पर हैं? क्या आपके बच्चे का रिजल्ट 50 से डल आता है? કે હવે આપણા છોકરાઓને આપણે ગોખીને ભણાવીએ કે પરાણે ભણાવીએ તો એ આગળ જઈ શકે એવું શિક્ષણનું સ્વરૂપ નથી રહ્યું. નીટ કે જી કે બીજી કોઈ પણ એક્ઝામ, તમારા 12th પછી તમારા છોકરાને સારી કોઈ પણ જગ્યાએ જવું હોય તો કોઈને કોઈ એક્ઝામ હશે, હા કે ના? 12thના બેઝ ઉપર તમે કેનેડાના વિઝાય નહીં મૂકી શકો, એમાંય IELTS માંગશે. નાનો દાખલો છે, કોઈ ને કોઈ બીજી એક્ઝામ હશે ને હશે જ. આ બીજી જે એક્ઝામ છે એ શું છે? એ પહેલા મુદ્દાનું સોલ્યુશન છે કે 12thમાં મમ્મી રાજી રહે, ગોખીને ભણાવેલા, પપ્પા રાજી રહે, એ પર્સન્ટેજ એને આપી દો, ઘરમાં ડિપ્રેશન ને સુસાઇડ ને એવા ટોર્ચર ને બચ્ચાના સપ્રેશનના મુદ્દા ન આવે, અને છતાં સમાજને જે તેજસ્વી છોકરા ઓરિજિનલી તેજસ્વી હોય એવા છોકરા કંપનીઓને, સમાજને, કોર્પોરેશનને મળી રહે. સમજાણી વાત? હવે આપણી પાસે એ વિકલ્પ નથી. શિક્ષણનું હવે જે સ્વરૂપ છે એમાં કે નેચરલી ઓરિજિનલી બાળક ભણતું થાય તો જ ભણે. હવે આવા છોકરા હોય છે પાછા નેચરલી કેટલા? તમે એક ક્લાસમાં 100 છોકરાનો એક ક્લાસ હોય તો હોય નહીં, પણ ઘણો માની લો 100 છોકરા હોય ને તો એમાં 5 કે 10 છોકરા જેવા હોય છે જે 90+ ઓરિજિનલી આવતા હોય, હા કે ના? બાકી બધું તો તકલીફવાળું જ હોય છે. અને 100 મોકલ્યા એટલે જ હોય છે, પાછા 100 મોકલ્યા એટલે જ હોય છે. અને આ વિજ્ઞાનને જાણ્યા વગર અથવા આ રસ્તાને જાણ્યા વગર તમે એમ ન સમજો કોઈ સ્કૂલમાં મૂકવાથી છોકરા હોશિયાર હોય છે. હું આ સ્ટેજથી ઘણીવાર બોલું છું એમ. અમુક સ્કૂલના એવા માની લો કે જાહેરાત આવે ને કે અમારે ત્યાં એટલા ટકા છોકરા A+ આવ્યા ને A2+ આવ્યા ને જીમાં આમ થયું ને, એ છોકરા જે હોય છે આપણે એને કહીએ ને કે અમે અમારા 4 આપીએ, ખાલી પાસ કરાવી દો ને, હા કે ના? માની લો કે આ અમુક મોટા ઇન્સ્ટિટ્યૂટ હોય ને તો તમને એવું હોય કે ભાઈ જીમાં કે નેટમાં દેશના એ ઇન્સ્ટિટ્યૂટના નામ હોય, તો એ ઇન્સ્ટિટ્યૂટ છે એવું એ નથી. આ બધું બહુ કોર્પોરેશન હોય. મતલબ તમારે કોઈ અમુક ઇન્સ્ટિટ્યૂટ એવા આવે કે તમારે 90% આવે છે તમને 90% ડિસ્કાઉન્ટ, 95% આવે છે 95% ડિસ્કાઉન્ટ, એટલે 5% જ ફી ભરવાની. આખા દેશના સૌથી હોશિયાર તેજસ્વી છોકરા છે એ ત્યાં જ જવાના હોય. હવે એ છોકરામાંથી જ રિઝલ્ટ આવવાનું હોય, ગમે ત્યાં હોય. એ 5-10 છોકરાના નામે, એ 5-10 છોકરાના નામે બાકીના બધું કોર્પોરેશન બિઝનેસ ચાલતો હોય. પાઠશાલામાં મેં બોર્ડમાં, આપણા પાઠશાલામાં છે ને આમ 10thના રિઝલ્ટ કેટલું આવ્યું એ કેમ કહેવાનો રિવાજ છે? એવરેજ રિવાજ, એવરેજ ઇમ્પ્રુવમેન્ટ. 100 છોકરા ભણે છે, 100નું એવરેજ ઇમ્પ્રુવમેન્ટ કેટલું થયું? દરેકને 3% વધ્યા, દરેકને 5 વધ્યા, દરેકને 8, કોઈને ભલે 20 વધ્યા હોય, પણ એવરેજ ઇમ્પ્રુવમેન્ટ થાય તો સમજી લો આખો માહોલ છે, હા કે ના? 5-10 છોકરાને થાય મતલબ એ છોકરા એવા છે. એટલે આપણે એવી તાસીર ન બના. આ રિઝલ્ટ કદાચ મેં ઇન્ટ્રોડક્શન મિટિંગમાં બતાવ્યો હતો વિડીયો રિઝલ્ટ વાળો. 10thનો આમ તાસીરનો કેટલો ફરક આવે, વાતાવરણનો કેટલો ફરક આવે, એક વિડીયો છે પૂરું. પેલા 10th વાળો હશે, આ વાતાવરણ જ્યારે બને, તાસીર બદલાય તો શું ફરક આવે? 10th રિઝલ્ટ વાળો એક વિડીયો બતાવો. बहुत ध्यान से सुनना और समझना, ये इस साल आपको करना है, इसलिए हम आपको बता रहे थे. पिछली बार हमारे यहाँ 125 स्टूडेंट थे 10th में, और उनका जो रिजल्ट आया है आज वो आपके सामने वो बच्चे हैं. हम उनको स्टेज पर भी बुलाने वाले हैं. क्यों बुलाने वाले हैं? उनका जो रिजल्ट आया है वो रिजल्ट ऐसा है कि उनके पूरे ग्रुप का एवरेज इम्प्रूवमेंट 10% है. मैं फिर से आपको समझा रहा हूँ, कुछ 2, 4, 5, 10 बच्चे जो अपना रिजल्ट बहुत बढ़ाने वाले होते हैं वो हमारे यहाँ आए तो भी और हमारे यहाँ ना आए तो भी, वो किसी अच्छी स्कूल में जाए तो भी और ना जाए तो भी, वो कहीं भी जाए वो तो अपना रिजल्ट बढ़ाने ही वाले थे. बहुत सारे स्कूल या तो क्लासेस ये होता है ना कि वो तेज बच्चों को बड़ा बड़ा फोटो आते हैं. मैं उन 5-10 बच्चों की बात नहीं कर रहा हूँ जो इनमें सबसे तेज थे. मैं उन सारे 125 स्टूडेंट्स की बात कर रहा हूँ
को जिन्होंने सारे के सारे ने क्या किया है, हमारे यहाँ 10 CBSE में जो बच्चे थे उन सारे बच्चों का एवरेज इंप्रूवमेंट 10% है, उन सारे बच्चों का एवरेज इंप्रूवमेंट 10% है। और गुजरात बोर्ड में जो हमारे यहाँ बच्चे थे उन सारे का एवरेज इंप्रूवमेंट 6% है। अगर दोनों का मिला लिया जाए तो हमारे यहाँ 125 स्टूडेंट से उन सारों का एवरेज इंप्रूवमेंट 8% था, यानी हर एक बच्चे ने अपना एवरेज कम से कम 8% बढ़ाया है, हर एक बच्चे ने। ऐसा नहीं कि 2-4 बच्चों, 5 बच्चों ने, 20 बच्चों ने, ये एवरेज इंप्रूवमेंट, ये पाठशाला का माहौल है। और इसीलिए हम कहते हैं पाठशाला इज प्रोडक्टिव बाय रिजल्ट। यहाँ पर रिजल्ट पैदा होता है, रिजल्ट पैदा होता है। इस 2-4 बच्चों, 23 बच्चों की बात नहीं, हर एक बच्चे की बात है। तो ये आपको इस साल करना है। रेडी? तो उनसे इंस्पिरेशन लेने के लिए सबसे पहले उनको स्टेज पर बुलाते हैं। आपके सामने जो अभी है वो सच में बहुत बड़ी खुशी की मोमेंट है पाठशाला के लिए। पिछले साल जो 10th में बच्चे थे ये आपके सामने हैं। इन बच्चों का एवरेज इंप्रूवमेंट 8% है। कुछ बच्चों ने तो अपना 28% तक, वो है यहाँ पर जिसने इंप्रूव किया था, श्रेयांश बाहर आ जाओ, श्रेयांश यहाँ पर डायरेक्ट। 9th में जो रिजल्ट था उससे 28% 10th में ज्यादा था। 20 का ऊपर जिसने इंप्रूव किया है वो कौन कौन है? प्रत्येक यहां आ जाओ। और जिनका 20 से ऊपर परसेंट इंप्रूव है, 20% ज्यादा इंप्रूव था। क्रिश 20% इंप्रूव था। 15% से ऊपर जिसका इंप्रूव हुआ है वो आगे आ जाओ। %15 से ज्यादा इसने इंप्रूव किया है। 10% से किस किस के ज्यादा इंप्रूव हुए? 10% से, या आगे आ जाओ। 10% से ज्यादा इंप्रूव हुआ है। और किसका? 10% ज्यादा इंप्रूव हुआ है। तो ये 10% रिजल्ट बढ़ाना, 15% बढ़ाना, 20% बढ़ाना, 30% रिजल्ट बढ़ाना, ये बात तो है ही, पर ये सिर्फ सिंबॉलिक है। एवरेज इंप्रूवमेंट, ये सारे बच्चे जो यहाँ पर खड़े हैं उनका एवरेज इंप्रूवमेंट 8% है। हर एक बच्चे का एवरेज निकालो तो 8% का इंप्रूवमेंट है। ये पाठशाला का माहौल है, ये एटमॉस्फेयर है, और इसलिए हम कहते हैं इट इज प्रोडक्टिव बाय रिजल्ट। हमें इस साल ये करना है। जोरदार तालियां हो जाए इनके लिए। હવે આવો ફેરફાર જો નહીં આવે અને આ પોતાની રીતે ભણતા નહીં કરી શક્યા હોય તો ગોખાવીને પરાણે રખાવીને છેલ્લે છેલ્લે લર્ન કરાવીને થયેલા એ 12th માં 10th માં રિઝલ્ટ આવી જાય તો કેરિયરમાં હેલ્પ નહીં કરે। પછી કેરિયર આમ સપોર્ટ કરીને ઘરે બેઠા જોઈએ વાત અલગ છે, ભાઈ મોટો થઈને મારા ધંધામાં મારી સાથે આવી જશે, એ કેરિયર સેટ જ છે। એને પછી એના માટે બીજું છે, આ છે ને પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ, એ આ ભાગ છે। પછી આમ હોય એના માટે આ તો જોઈએ જ, પાછું ઇફેક્ટિવ બાય કલ્ચર। વાત કરતા આવડતું નહીં કોઈ સાથે તમારો ધંધો શું સંભાળે? હા કે ના? એ શીખવવું પડે ને। ઘરમાં મહેમાન આવે તો અંદર જતો રહે। તમને ખબર અત્યારે કેટલા બધા છોકરા એવા છે જે 9th માં હોય ને તો પોતાની જાતને કોલેજમાં સમજે। હા કે ના? એ વાર ન લાગે કે પપ્પા કોણ સમજે છે એમ નક્કી કરતા। સમજાણું? એ મોટા થઈને આપણને ખબર ન રહે પપ્પા એ છે કે હું છું, એ નાનો તો કરવો પડે ને। અમારે ત્યાં મોટો ઇશ્યુ આ છે, 9th માં હોય ને એનો આખું એટીટ્યુડ, બોડી લેંગ્વેજ, વાઇબ્સ કહેવાય ને, એમ આખું કોલેજ વાળો જ હોય। એટલે પછી અમે કોલેજમાંથી 12th માં લાવીએ, 12th માંથી 11th માં લાવીએ, 11th માં 10th માં લાવીએ, એનાથી 9th માં લાવીએ અને કંઈક આમ બેસવાનું, આમ ઊભું રહેવાનું, આમ સામે જોવાનું, આવું કરીએ। આ બીજો પાર્ટ એના માટે છે, એટલે બેયની જરૂર પડશે। પાઠશાલામાં એમ કે પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ, ઇફેક્ટિવ બાય કલ્ચર। આને એમ કે ડાબું મગજ વાપરે। ડાબું મગજ એટલે બુદ્ધિ, જમણું મગજ એટલે લાગણી। હોલ બ્રેન એજ્યુકેશન સિસ્ટમ એવા અર્થમાં છે। હવે વાત એ છે, છેલ્લી થોડી વાત એ છે કે તાસીર બનાવી એટલે શું, માણસની તાસીર એટલે શું। એવા છોકરાઓ ક્યારે બને જે કોઈ પણ જગ્યાએ એકેડેમિક લેવલે જશે તો પરફોર્મન્સ આપશે। કઈ એક્ઝામ છે એ સવાલ નથી,
શું ભણવાનું છે સવાલ નથી. જે વસ્તુ તમને જો આવડે છે તો 10 રીતે પૂછાય તો આવડે. ગોખીને કરેલું છે તો એક જ રીતે પૂછાય તો આવડે. પેલા આપણે ખબર પેલા નાના હતા ત્યારે ગોખતા, એમાં વચ્ચે આપણે પછી એમ કે પહેલી લાઈન બોલો તો કોઈક પહેલી લાઈન શરૂ કરાવી દે તો આખું શરૂ થઈ જાય. હા કે ના? એવું ગોખેલું છે. વચ્ચેથી કંઈક પૂછ્યું તો તકલીફ, એમાં વચ્ચેથી એકાદો સવાલ એકાદો શબ્દ મિસ થઈ ગયો તો આખું જાય. આ રીતે જે ભણ્યા છે ને એવા છોકરાઓનો યુગ પૂરો થઈ રહ્યો છે. એના માટે બીજા રસ્તાઓ કરવાના, અને સમાજમાં બહુ વિકલ્પો આવશે. કોઈ આ સંસારમાં દુઃખી થવાનું નથી, પણ અમારું પ્લેટફોર્મ શિક્ષણને લગતું છે એટલે હું શિક્ષણની વાત કરું છું. તાસીર એટલે શું? માણસની પ્રકૃતિને સમજવું હોય ને તો બરાબર સમજવું. આમ 4 ભાગમાં સરળતાથી સમજી શકાય. ઘણી રીતે પ્રકૃતિને સમજાવે. શાસ્ત્રોમાં તો બહુ સારું એમ કે ને, શરીર, મન, ચિત્ત, વૃત્તિ, બુદ્ધિ, અહંકાર એવું બધું આવે. પણ સામાન્ય ભાષામાં સમજો ને તમે માણસની પ્રકૃતિ આમ સમજો. માણસને સમજો ને 4 લેવલમાં સમજી શકાય. શરીર હોય, દેખાય, હા કે ના? મન હોય, હૃદય હોય અને આત્મા હોય. શરીર એટલે ફિઝિકલ, મન એટલે આપણે બુદ્ધિ ગણીએ, હૃદય એટલે લાગણી ગણીએ, અને આત્મા એટલે આ બુદ્ધિ અને લાગણી બેયને જોનાર કોઈક અંદર છે ને. મને ક્રોધ આવે છે તો એ ક્રોધને જોવે છે કોણ? એને આમ સોલ્વ પર્પઝ વાળું ગણીએ. આ 4 જ્યાં એક મુદ્દામાં જ્યારે આવે ને ત્યાં પરફોર્મન્સ આવે છે. બરાબર સમજજો, બરાબર સમજજો. હું સચિનનો ઘણી વાર દાખલો આપું. સચિન જ્યારે રમતા હોય ત્યારે એ શરીરથી જ પ્રેક્ટિસ કરતા જ હોય. છેલ્લે ખબર ને લોકો આમ કેટલાય વર્ષોથી રમતા હોય તો મેચ પહેલાં પ્રેક્ટિસ કરે. હા કે ના? એમ કે પ્રેક્ટિસ ચાલે છે. હા કે ના? ખબર છે ને? હવે સચિનને ક્યારે એવું ચાલતું હશે કે આ ક્રિકેટ તો ઠીક છે પણ હવે સુરતમાં જમીનના ભાવ બહુ વધે છે, 6 મહિના એનું કરી આવું એમ? કેમ કે એ મનથી ક્રિકેટમાં હોય. આપણને ખબર પડે કે સચિને 100 રન લગાવ્યા એટલે એને ફરારી ગાડી મળી. સચિનને વધારે આનંદ શેનો હોય? ફરારી મળી એનો કે 100 રન લાગ્યા એનો? કેમ કે એ હૃદયથી ક્રિકેટમાં છે. અને સચિન પોતાની જાતને શેના માટે જન્મ્યો છે એમ સમજે? ક્રિકેટ માટે. આ સમજો, એ શરીરથી ક્રિકેટમાં છે, મનથી ક્રિકેટમાં છે, હૃદયથી ક્રિકેટમાં છે અને આત્માથી ક્રિકેટમાં છે. આવું ક્યાંય પણ કોઈ પણનું થઈ જાય ને બધા સચિન જ સાબિત થાય. આપણા છોકરાનો પ્રોબ્લેમ શું હોય? શરીરથી સ્કૂલમાં હોય, મનથી પ્લેગ્રાઉન્ડમાં હોય, હૃદયથી બપોરે શું જમી છે એમ રસોડામાં હોય, અને આત્માથી શાના માટે જન્મ્યો છે નક્કી જ નથી થતું. હા કે ના? ધંધાનું આ જોવું, આ ધંધામાં આ છે, તમારા ધંધામાં આ છો. કેટલા બધા લોકો એવા છે શરીરને ધંધાને સ્થળે જાય છે, મનથી નથી જતા. ઘણા લોકો શરીર મનથી બુદ્ધિથી જાય, હૃદયથી નથી જતા. ઘણા આત્માથી નથી જતા. હા કે ના? એક સ્ત્રીને તમે કલ્પના કરો જેને રસોડામાં પગ મૂકવાનું મન નથી થતું, એની રસોઈ કેવી હોય? એવું પુરુષનું છે. એક પુરુષ જેને ધંધાના સ્થળે જવાનું ગમતું નથી, ધંધામાં શું ઉકાળે, એવું બાળકોનું છે. આ પ્રકૃતિ સમજાય છે? પ્રકૃતિ પેદા કરવી એટલે આ 4ને એક જગ્યાએ લઈ આવવા. આ જો આપણે કરી શકીએ તો બ્લાસ્ટ જ થાય. સ્લાઇડ કરો ને ગુરુ. હૃદય એટલે એમાં એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, અને આત્મા એટલે શું કામ કરે છે એને ખબર હોવી જોઈએ. આ 4 જો ભેગું તમે છોકરાઓનું કરી શકો તો બ્લાસ્ટ થાય. આપણે બિઝનેસનો દાખલો લઈએ. માની લો કે એક વ્યક્તિ છે, એ શરીરથી બિઝનેસમાં છે, હૃદયથી બિઝનેસમાં છે, આત્માથી બિઝનેસમાં છે. બુદ્ધિ એટલી એને એક્ટિવ નથી થતી, તો એને બિઝનેસમાં કેવા પ્રોબ્લેમ આવે? કોણ કહેશે? એને બિઝનેસમાં શું પ્રોબ્લેમ આવે? સમજાય છે? શરીરથી મહેનત ગજબ કરે છે, રસોઈ બહુ છે હૃદયથી, મારા ફેમિલી માટે આ કરી બતાવવું છે એવો પર્પઝ છે, પણ માઇન્ડ નથી ત્યાં એમ. તો શું પ્રોબ્લેમ આવે? કયો તો જે આમ આવું આ મેં તમને કીધું હતું ને, આમ હોમવર્ક આવે, ટેસ્ટ આવે, પછી સમજાઈ ગયું, પછી આમ ક્લાસમાં કરીને સમજાવવાનું કે નહીં, આવું આમ કલ્પના કરો તો તમને છોકરું સમજાશે ધીમે ધીમે. એને શું પ્રોબ્લેમ આવે? હું ફરીથી કહું, બિઝનેસમાં એવા વ્યક્તિને શું પ્રોબ્લેમ આવે? શરીરથી છે, હૃદયથી છે, આત્માથી છે, માઇન્ડ એનું એટલું બધું નથી, તો શું પ્રોબ્લેમ આવે? ત્યાં છેલ્લે કયો તો માઇક્રોફોન આપો તો જી. આ બધાય સમજવાનું છે, હમણાં તમને છોકરું સમજાય. હા, બિઝનેસ સારી રીતે ડેવલપ ન કરી શકે. હા, રસ બહુ હોય, મહેનત કરતો હોય, હા, પણ એને સૂઝ ના પડે કે હવે શું કરું, હા કે ના, કેમ કરું, ક્યાં કરું, કોને મળું, આવું સૂચકો કામ ન કરે. હવે ઉલટું બીજો દાખલો લઈએ. શરીરથી છે, મનથી છે, આત્માથી છે, હૃદય નથી, તો શું ઇસ્યુ આવે? તો શું ઇસ્યુ? હા, અહીંયા આપો તો એક માઇક્રોફોન. લો, આ બાજુથી આવ્યું, આ બાજુ. મને લોકો સમજાય મુદ્દો? શરીરથી છે, હૃદયથી છે, સોરી મનથી છે, આત્માથી છે, હૃદયથી નથી. હા, હૃદયથી ન હોય તો મારા અંદાજ પર લાગણી ન હોય એને બિઝનેસની. તો એને બિઝનેસના પ્રોબ્લેમ શું આવે? બિઝનેસની એને ટીમ ડેવલપ ન કરીએ કે કોઈ સાથે બોન્ડિંગ કરીને આવા ઘણા બધા ઇસ્યુમાં એક આ ઇસ્યુ આવે ખબર? કસ્ટમર આ રીતે એને વાત કરવાનું મન ન થાય.
પ્રોડક્ટ બહુ એવા કેટલાય છે ખબર, ગજબની પ્રોડક્ટ હોય પણ બોલાવા ન થાય એના કારણે ધંધો ન ચાલતો હોય. હા કે ના? માર્કેટમાં જોવો છો કે નહીં આવા? પહેલાં કીધા એવા માર્કેટમાં જોવો છો કે બિચારા રસોઈ છે, મહેનત એ કરે છે, પણ શું કરવું એ ખબર નથી પડે. એવા જોવો છો કે નહીં માર્કેટમાં? હા કે ના? તો ક્લાસરૂમમાં આ જ છે. છોકરું મહેનત કરે છે, બિચારાને રસોઈ છે, પણ સમજાતું નથી. સમજાય છે પણ રસ નથી પડતો. હવે માની લો કે શરીરથી છે, મનથી છે, હૃદયથી છે, આત્માથી નથી બિઝનેસમાં, તો આ રસોડાને લાગુ પડે. રસોડાનું જોઈ લઈએ, ચાલો રસોડાનું જોઈ લઈએ. એક સ્ત્રી છે, એનો આ રસોડામાં ઉલટો દાખલો લઈએ. એ શરીરથી રોજ ક્યાં જાય? કરે જ ને. એટલે શરીરથી કરે, મનથી છે, મતલબ હૃદયથી છે, તો એના કયા પ્લસ પોઈન્ટ હોય અને આત્માથી નથી તો કયો માઇનસ પોઈન્ટ? આવી સ્ત્રીનું રસોઈ માટે માનસિકતા કેવી હોય, કેવી પ્રકૃતિ હોય? શરીરથી છે, મનથી છે, હૃદયથી છે, આત્માથી નથી. કયો તો જઈ, મતલબ તમને કન્સેપ્ટ સમજાય છે કે નહીં એ હું જોઉં છું. પણ તમે છોકરાને જ્યારે જોશો તમને આખું છોકરું એક્સરેની જેમ દેખાય. શરીરથી છે, મનથી છે, હૃદયથી છે, આત્માથી નથી. શું પ્રોબ્લેમ હોય એ સ્ત્રીને? હા હા, અહીંયા આપો તો એને એ પ્રોબ્લેમ છે. એટલે એટલે કહે છે સોરી પ્રોબ્લેમ છે એવું નહીં. ચાલો મારે બોલવામાં ફરક પડે. તમે તમે આપો ને ભાઈ. ચાલો હા, એને શું ઇશ્યુઝ આવે? બધાને હેન્ડલ કરી દઈ પણ રસોઈમાં મજા ના આવે, ટેસ્ટ ના આવે. સમજાય છે વાત? રસોઈ થઈ જાય, કરી દે, જમાડી દે, બધું થઈ જાય, કાંઈ કોઈ વાંધો ન પડે. આખા ઘરમાંથી કોઈને મજા ન પેદા થાય. આખી ઘટના ઘટ્યા પછી સંતોષ તૃપ્તિ ન પેદા થાય, ન કરવાવાળાને ન જમવાવાળાને. હા કે ના? હવે માની લો બીજો દાખલો પેલો લઈએ. બોડી શરીરથી નથી, માઇન્ડથી છે, હર્ટથી છે અને સોલથી છે. એવી સ્ત્રી રસોઈમાં શરીરથી નથી. આ જે વાત કરીએ એવી સ્ત્રીઓ બહુ બધા ઘરમાં છે. હા કે ના? આ બધા આપણી આસપાસ જ લોકો છે, આપણે જોયેલા છે. હા કે ના? હવે માની લો શરીરથી નથી, મનથી છે, હૃદયથી છે અને આત્માથી છે. એના શું ઇશ્યુ હોય રસોઈમાં? એને એક તો બધું આવડતું હોય, મનથી છે. હા કે ના? એને રસોઈ હોય અને શું કામ કરવી એ ખબર હોય, ખવડાવવાની મજા આવતી હોય, પણ એ કરે જ ક્યારેક. હા કે ના? એ કોઈથી જાય નહીં. જાય તો મસ્ત બનાવે, જાય તો તમને મજા આવે, પણ જાય જ નહીં. હા કે ના? આવી સ્ત્રીઓ હોય છે કે નથી હોતી? હા કે ના? આ તાસીર. હવે છોકરા પર આવો તમે. આ કન્ટેન્ટ સમજાણો હોય ને તો આવું જ મિકેનિઝમ છે. કોઈ બાળક છે ઘણીવાર બોડીથી હોય, હર્ટથી હોય, સોલથી હોય, માઇન્ડથી નથી, તો બિચારો મહેનત કરે, એના રિઝલ્ટ સારા લાવવા છે, મમ્મી પપ્પાને ખુશી કરવા છે, પણ કંઈ પલ્લે નથી પડતું. આવા છોકરા છે કે નહીં? હા કે ના? બીજો છોકરો કહું, સમજાય છે, ભણવામાં રસઈ છે, શું બનવું છે અને શું કરવું છે એ ખબર છે, પણ બોડીથી નથી, કંઈ પણ કરે નહીં કોઈ રીતે. હા કે ના? બેસે નહીં, બેસે જ બધું આવડી જાય. એવા છોકરા છે કે નહીં? હા કે ના? આ તાસીર પાઠશાલામાં. હવે સાંભળો, પાઠશાલામાં અમે શું કરીએ છીએ? પાઠશાલામાં અમે એવું કામ કરીએ છીએ કે આ ચારેયને ભેગા કેમ કરી શકાય. એટલે નેક્સ્ટ કરો ગુરુ સ્લાઇડ આપણે આખી બોડી માઇન્ડ હર્ટ સોલ વાળી અમે સેટ કરવાની કોશિશ કરીએ. એ ચારને સેટ કરવાનો અમારો 8 સ્ટેપનું મિકેનિઝમ છે. દર શનિવારે અમારો ગ્રાફ ભરાય કે આ 4 સેટ થયા, 8 સ્ટેપ સચવાઈ જાય છે. માની લો બોડીને સેટ કરો, અટેન્ડ અને ઇન્વોલ્વ, એટલે કે રેગ્યુલર આવવા જોઈએ, બધું લઈને આવવા જોઈએ અને મહેનત કરવા જોઈએ, એક પછી કોશિશમાં સતત. આ 2 ટાસ્ક થઈ જાય એટલે સમજો બોડી ટેવ પડે છે. એટલે મેં આવે ને તો પહેલાં બેસતા શીખવાડીએ, કામ કરતા શીખવીએ, ટાઈમે આવતા શીખવીએ. પછી અનલાઇટન અને ઇવેલ્યુએટ, એટલે સમજાય છે અને લખે છે કે એની એક્ઝામમાં, એટલે એનું માઇન્ડ સેટ થાય. પછી એફિલિએટ અને ઇન્ફ્લુઅન્સ, અમારી સાથે સંબંધમાં આવે અને અમારા પ્રત્યેનો આદર પેદા થાય છે કે નહીં, એટલે હૃદય એક્ટિવ થાય. અને ઇન્સ્પાયર્ડ અને ઇવોલ્વ, એને પ્રેરણા મળે અને પોતાને બદલાવું છે એવું લાગે, આ આત્મા એનો બદલાય. આ 8 સ્ટેપથી 4 વસ્તુને કોશિશ કરીએ એટલે બોડી અને માઇન્ડ બે બને ને કોમ્પિટન્સ, એટલે પેલો વિભાગ ઓકે થઈ જાય, પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ. બોડી અને માઇન્ડ એટલે ક્ષમતા, શરીર અને બુદ્ધિથી ક્ષમતા આવે, લાગણી આવી જાય એવું જરૂર નથી. કેટલાય સારામાં સારો ડૉક્ટર બન્યો હોય પણ કોઈ સાથે રિલેશન ન હોય એવું બને. હા કે ના? સારામાં સારો લોયર હોય, ઘરમાં કેમ રહેવાનું આવડે ને એવું બને. હા કે ના? બની શકે ને, એને કાંઈ કનેક્શન નથી હો. પૈસા ખૂબ કમાતા આવડતા હોય, સંબંધ કમાતા ન આવડતા એવું બને. હા કે ના? એને કાંઈ જ કનેક્શન નથી. એ બુદ્ધિનો બહુ સારો છે, તો શું ફરક પડે? એટલે પહેલું ઓકે થઈ જાય. બીજું કેમ ઓકે થાય? હર્ટ અને સોલ, હૃદય અને આત્મા એનો એક્ટિવેટ થઈ જાય તો કેરેક્ટર થઈ જાય એનું. અને આ બે ભેગા થાય ને ત્યાં આપણે જેવું છોકરું જોઈએ ને
એવું મળે છે. આપણને એવું છે કે આપણો છોકરો બહુ કમાય તે અને પછી બહુ કમાય તે અને પછી આપણને રાખે તે. સારો માણસ એટલે એને આપણને રાખવાના ભાગમાં છે એ બધું. કમાય ખૂબ આપણને રાખે નહીં તો સમજાય છે વાત. આવું આપણે છોકરું જોઈએ છે. કોઈ પણ મા બાપને આ જોઈતું હોય, સમાજને આ જોઈએ છે કે ખૂબ સમૃદ્ધ લોકો હોય અને બહુ સ્નેહથી રહેતા આવા માણસો જોઈએ છે. આ વિજ્ઞાન અને આ એનું વાતાવરણ બનાવવાની કોશિશ છે. એટલે હું તમને 2 વિડીયો બતાવું, બહુ પ્રેમથી સાંભળજો. પાઠશાલાના નથી, બહારના છે. આ અત્યારનું જે ભણાવવાની પદ્ધતિ છે ને એમાં કેવા માણસો પેદા થાય છે. અત્યાર સુધી જે ભણાવવાની પદ્ધતિ છે એમાં કેવા માણસો પેદા થાય છે. એક નાનકડો વિડીયો જુઓ, તમને સમજાઈ જશે. બ્રોકન એક્સલેટર વાળો વિડીયો બતાવો ને. Whoa, that's not good. Oh, I don't need this. I'm already late. Somebody will come. Anybody out there? Do you have a phone? No. Sorry. Somebody! Hello! There are 2 people stuck on an escalator and we need help. Now, would somebody please do something? I don't believe this. You gotta be kidding me. I'm gonna cry. Well, there's not enough left to do, is there? Hello? Hey, don't worry about it. I'll fix it in a second. He said he can fix it. All right. All right. That's more like it. He says he can fix it. Life is good when I see the sunlight in the morning. Lying in તમારે એક ઘણો મોટો પ્રસંગ છે અને તમારા ઘરે એકાદ આઈટમ ઘટી, તમે ભણેલાને કોઈને મોકલી ન હોય કે તું ફટાફટ લઈ આવી ને, એ તમારા ઘરનો જ કોક જોઈએ. હા કે ના? એને મોકલો તે આવે નહીં તો પણ કેટલું લાવવું? એટલે ભાઈ નથી લાવવું, તું વહી આવી પાછો. હા કે ને? સિરિયસલી સમજજો. હવે આપણે તમારી સામે છોકરાઓ બેઠા છે, એવા છોકરાઓએ ડિગ્રી હતી ને તો અત્યાર સુધી ચાલી જતા હતા. એવાય તે હું પ્રશ્ન કહું છું, આ સમજો. એવાય છોકરાએ તે ડિગ્રી હતી તો અત્યાર સુધી ચાલી જતા હતા. એ ડિગ્રીનો આખો યુગ પૂરો થઈ રહ્યો છે. ક્વોન્ટિટી વધે એટલે ડિવેલ્યુશન થાય ને, સ્વાભાવિક. હવે ઘરે ઘરે ડૉક્ટરો હોય, ઘરે ઘરે એન્જિનિયર હોય, ઘરે ઘરે CA હોય, ઘરે ઘરે MBA હોય, તો શું થાય? પછી ચેલેન્જનો પ્રશ્ન તો આવી જ જાય. હા, હવે એક બીજા પ્રકારના લોકો આ જગતમાં, આ સંસારમાં છે. બહુ સાંભળો, જેને પરિસ્થિતિથી બિલકુલ ઉલટું કાંઈક કર્યું હોય. આપણે એવા માણસો જોઈએ છે. કેવા? થોડાક દાખલા જુઓ. ગ્લોરી કમ્સ વાળો વિડીયો બતાવો. વચ્ચે વચ્ચે એક્સપ્લેન કરાવજો મને, કેમ કે ઇંગ્લિશમાં લખાઈને આવે ને એટલે.
આપણે આમ અંદરથી જોઈએ છે. આ પહેલાં મેં તમને વિડીયો બતાવ્યો એસ્કેલેટર વાળો. આ છે ને આંતરિક પ્રકૃતિ વગર તમે સલાહ અને ઉપદેશ આપીને આ નેચર ના બનાવી શકો. આ કે ના, આ નેચર મેં તમને એટલે સમજાવ્યું કે બોડી માઇન્ડ હર્ટ સોલ એક જ જગ્યાએ હોય ત્યારે, એક જ જગ્યાએ હોય ને ત્યારે આવો બ્લાસ્ટ થાય. પાઠશાલામાં આ કામ ચાલે છે. આ બહુ લાંબા ગાળાનું છે. જો આયુર્વેદ છે ને, આયુર્વેદ એમાં એવું કહેવાય કે કાંઈ પણ રોગ થાય તમને એનું કારણ હોય 3 દોષનું અસંતુલન, વાત પિત્ત કફ.
એટલે તમે આયુર્વેદમાં કાંઈ પણ દવા લઈ જાઓ, આ જોઈને 3નું બેલેન્સ કરે. રોગ 1000 પ્રકારના હોય, એ બધા સરવાળા પેદા આમાંથી જ થાય છે. એમ બાળકોના કે એના પ્રકૃતિના પ્રશ્નો 1000 પ્રકારના હોય, યા તો બોડીને લગતા હોય, યા તો માઇન્ડને લગતા હોય, યા તો હર્ટને લગતા હોય. આ ચારેને બેલેન્સ કરી દો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. પાઠશાલા આ ચારને બેલેન્સ કરવાનું સાયન્ટિફિક સ્ટ્રક્ચર છે. એટલે અહીંયા બહુ બધી પદ્ધતિઓ છે. આ માણસ ક્વોલિટીવાળો માહોલ રાખવો પડે, ધીમી અમારી પ્રગતિ ચાલે. 100 છોકરા નવા એડમિશન લે, એમાં 50ને અમારે ના પાડવી પડે, બીજા 20-25 અમને ના પાડી દે. જે આ વર્ગ બેઠો છે મને ખબર છે વારંવાર આવવાવાળા લોકો છે. બાકી ટાઈમે આવવાનું ટ્યુશનવાળા આ તે ટાઈમવાળો મુદ્દો બહુ નાનો છે. આ તો તમને તકલીફ પડે એટલે તમારા સુધી એ વાત જ પહોંચે. પણ એક વસ્તુમાં એવું છે, છોકરાને આમ બેસવાનું છે, આમ રહેવાનું છે, આમ બોલાવવાના છે, ટીચરને આમ રિસ્પેક્ટ કરવાની છે. આ પ્રકારના વિજ્ઞાનથી આ પ્રકારનું લાંબા ગાળાનું કામ ચાલે છે. એટલે અમે અહીંયા કહીએ છીએ, અહીંયા કોઈ વ્યક્તિ ભણાવતું નથી, વાતાવરણ બાળકોને ભણાવે છે. એ વાતાવરણમાં આપ સૌનો બહુ સહયોગ છે. એના કારણે આ સાયન્સનું વૈજ્ઞાનિક મોડલ કેટલા લોકોનું ઊભું થઈ શક્યું છે. આપ સૌનો એ સહકાર માટે ખૂબ ખૂબ આભાર. વાત મારી તમને આમ સમજાવી છે, આવા પ્રકારના કામ ચાલે છે. આવા પ્રકારનું કામ બધાએ ઘડાવવાનું એટલે હોય. માટે ટીચરે ભણે દર શનિવારે, વર્ષમાં 10 કલાક ને 5 વાર પેરેન્ટ્સ ભણે અને છોકરાઓ એના ભાગરૂપે ભણે. આવું કામ ચાલે છે. ઘણા લોકો સુધી જે પહોંચાડવાનું છે એમાં આપનો સહયોગ કરશે એવી અપેક્ષા છે અને ચાલે છે બહુ પ્રેમથી. કશું ચાલી જાય એવું નથી, છતાં આ બધું ચાલ્યા કરે છે. એ જ ભગવાનની કૃપા છે, અમે સમજીએ. આપ સૌનો બહુ સમયસર અને શિસ્તબદ્ધ આવવા માટે ખૂબ ખૂબ આભાર. સરે ને મેં વાત કરી અને હવે અમારે આ કાર્યક્રમનો અંત કરવાનો છે. અંત કરતાં પહેલાં આપણે ભવિષ્ય માટેની પ્રાર્થના કરવાની હોય. આમ તો પ્રાર્થના જનરલી પ્રોગ્રામની શરૂઆતમાં હોય છે, પણ પાઠશાલામાં પ્રાર્થના હંમેશા પ્રોગ્રામના અંતે હોય. એવું એટલા માટે છે કે પાઠશાલા પોતાના કર્મને જ પોતાની પૂજા અને પોતાની પ્રાર્થના માને છે. એટલે હવે તમને પાઠશાલાની વર્ષ પૂરું થયું એટલે તમને સમજાઈ ગયું હોય કે પાઠશાલાનું કાર્ય અને પાઠશાલાની કાર્ય પદ્ધતિ શું છે. એટલે હવે એ ભાવથી આપણે પ્રાર્થના જોવાની છે અને માણવાની છે. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. हर तरफ जुल्म है, बेबसी है, सहमा सहमा सा हर आदमी है. पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है. बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ही अंत होना. हम चले
पे हमसे भूल कर भी कोई भूल हो ना, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। हम अंधेरे में है रोशनी दे, खो न दे खुद को ही दुश्मनी से, हम सजा पाए अपने दिए की, मौत भी हो तो सहले खुशी से, कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा होना। हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। આ પ્રાર્થના સાથે આપણે આ કાર્યક્રમ પૂરો કરવા જઈ રહ્યા છીએ અને રાષ્ટ્રગીત ગાઈને આપણે કાર્યક્રમ પૂરો કરીશું. પણ આપ સૌ લોકો શિસ્ત અને શાલીનતાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એ માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ સૌ પાઠશાલાની બધી જ પ્રવૃત્તિમાં આટલા જ સહકારથી જે રીતે મતલબ સાથ આપો છો તો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પાઠશાલાની અત્યાર સુધીની ઓળખ અને સફળતામાં તમારો સહકાર રહ્યો છે તો એના માટે તમારો આભાર પાઠશાલા ટીમ માને છે. હવે આપ સૌને વિનંતી છે કે આપના સ્થાન ઉપર ઊભા થઈ જશો. આપણે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને પૂર્ણ કરીશું.